લાસ્ટ ટાઈમ આપણે છે એ રેઝોનન્સ એનર્જીની ડિસ્કશન કરેલી. રેઝોનન્સ એનર્જીની જો આપણે વાત કરી હોય તો એની ફોર્મ્યુલા છે એ આવી રીતે કંઈક હતી. ઈ રેઝોનન્સ ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઓફ રિયલ હાઇબ્રિડ માઇનસ એનર્જી ઓફ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર. આવી રીતે આપણે છે એ કંઈક ડિસ્કશન છે એ કરેલું. અને આને એક્સપેરિમેન્ટલી કેવી રીતે આપણે છે એ મેળવીએ એની પણ એક વાત થયેલી. સાયક્લોહેક્ઝિનનું ઉદાહરણ લઈને બેન્ઝિનની આપણે રેઝોનન્સ એનર્જી છે એ કેલ્ક્યુલેટ કરી હતી. હવે સંસ્પંદન ઉર્જાનો આપણને છે એ ઘણો ખરો આઈડિયા છે. આપણે આની અંદર આગળ વધીએ. આજે આપણે પહેલાં જોવાનું છે સમતુલ્ય અને અસમતુલ્ય સંસ્પંદન બંધારણો. અંગ્રેજીમાં એને બોલાય ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો ઇક્વિવેલન્ટ એન્ડ નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ, સમતુલ્ય અને અસમતુલ્ય સંસ્પંદન બંધારણો. હવે આ શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. સંસ્પંદન ઉર્જાની ઉપર જ આધારિત આ ટોપિક છે. માની લો કે આપણી પાસે છે એ 1,3 બ્યુટાડાઇન છે, અથવા તો આપણે છે એ આવી રીતે કોઈ એક સ્ટ્રક્ચર લઈ લઈએ CH2 ડબલ બોન્ડ C, અથવા અહીંયા આગળ O- બરાબર છે. એક જોઈન્ટ કરી રાખીએ આપણે. એક મારી પાસે આ બંધારણ છે, અહીંયા H. આમાં જો હું રેઝોનન્સ કરાવું તો આ માઇનસ ચાર્જ ઓક્સિજનનો છે એ 1, 2 અને 3 ધેટ વિલ અપિયર ઓન ધ કાર્બન એટમ. એટલે અહીંયા આગળ કાર્બન ઉપર એ માઇનસ ચાર્જ આવશે. અહીંયા આગળ છે એ CH2 માઇનસ C ડબલ બોન્ડ O થશે. અહીંયા આગળ H. ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ કાર્બનની ઉપર છે એ આવશે. આ એક બંધારણ છે ને એક આ બંધારણ છે. પણ તમે જાણો છો આ બે બંધારણ આ બંધારણ જે આપણે કંઈ ડ્રો કર્યા એ સાચા બંધારણ, વાસ્તવિક બંધારણ નથી. ખરેખર આ બંધારણ તો છે એ કયા હશે? આવી રીતે કંઈક હશે. CH2 અહીંયા આગળ છે એ ડીલોકલાઇઝ બોન્ડ આપણે બતાવીએ. અહીંયા ઓક્સિજન ને અહીંયા H. થોડોક પાઈ બોન્ડ અહીંયા આગળ હશે, થોડોક પાઈ બોન્ડ અહીંયા આગળ હશે. હવે આની અંદર તમે જોશો ને તો એકવાર નેગેટિવ ચાર્જ ઓક્સિજન સાચવે છે ને એક વખત કાર્બન સાચવે છે. તો આ બેયમાંથી એકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી રૂલ ઓક્સિજન કેન હેવ અ મોર ચાર્જ, બરાબર છે, મોર ટેન્ડન્સી ટુ એક્વાયર નેગેટિવ ચાર્જ. અહીંયા આગળ આ ઓક્સિજન છે એ વધારે ચાર્જને સાચવી શકે. ઇટ કેન એકોમોડેટ મોર ચાર્જ. તો આપણે આની એનર્જીને ચલો E1 કહી દઈએ, આની એનર્જીને E2 કહી દઈએ, અને આ રિયલ જે સ્ટ્રક્ચર છે આની એનર્જીને તો આપણે શું કહીએ છીએ? E0. હવે તમે વિચારો તો આ બે બંધારણોમાંથી વધારે સ્થાયી કયું થશે? આમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર. તો આ E1 વાળું બંધારણ છે એ વધારે સ્થાયી થાય. આની ઉર્જા ઓછી છે, આની ઉર્જા વધારે છે, અને આ બે કરતાં આની ઉર્જા ઓછી છે. આવું થવાથી આપણે જો આને એનર્જીની એક્સિસ ઉપર આપણે મૂકીએ, આવી રીતે આપણે વિચારીએ, આ ઉર્જાની અક્ષ છે. સૌથી નીચે બંધારણ કયું આવશે સાહેબ? તો કે E0. E0માં ડીલોકલાઇઝ બંધારણ છે. એટલે આવી રીતે આપણે લખીએ છીએ. અહીંયા O H પાઈ બોન્ડ બધે ડીલોકલાઇઝ થયેલો છે, જુઓ આવી રીતે. એની પછી સ્ટ્રક્ચર કયું આવશે? E1. E1 બંધારણ આપણે અહીં ક્યાંક છે એ આપણે એનર્જીમાં મૂકીએ, અને એ સ્ટ્રક્ચર છે CH2 ડબલ બોન્ડ C, ઓક્સિજન ઉપર માઇનસ, અહીંયા H. એની ઉપર બંધારણ આપણને મળશે E2, અને એમાં નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર છે. અહીંયા આગળ છે ડબલ બોન્ડ O, અને અહીંયા H. તમે અહીંયા આગળ જોઈ શકો કે સંસ્પંદન બંધારણ ગોતવા જે કાંઈ ઉર્જાની વેલ્યુ છે, રેઝોનન્સ એનર્જી, એની ફોર્મ્યુલા શું છે? તો કે E રેઝોનન્સ ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઓફ રિયલ હાઇબ્રિડ માઇનસ એનર્જી ઓફ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર. આ બેમાંથી સ્ટેબલ સ્ટ્રક્ચર કયું છે? E1. અને સંસ્પંદન બંધારણની ઉર્જા શું છે? E0. તો અહીંયા E0 માઇનસ અહીંયા આગળ આ બેમાંથી મારે આની ઉર્જા વધારે છે ને આની ઉર્જા ઓછી છે, મારે અહીંયા આગળ કરવું પડે -E1.
તો એનો અર્થ એવો થયો કે આ જે બંધારણ નક્કી કરે છે એમાં આનું પ્રમાણ છે એ વધારે. સંસ્પંદન ઉર્જા જો આ બે વચ્ચેનો ડિફરન્સ છે, ધીસ ઇઝ ઈ રેઝોનન્સ. આનો અર્થ એવો થયો સાહેબ, આ બંધારણ બનાવવામાં આનો ફાળો વધારે હશે ને આનો ફાળો ઓછો છે. આ ઓછું સ્ટેબલ સ્ટ્રક્ચર છે. માની લો કે 90% ફાળો આનો છે, 90%, અને આનું કન્ટ્રીબ્યુશન ખાલી 10% છે. સાચું બંધારણ બનાવવામાં E1 નો કન્ટ્રીબ્યુશન, એનો જે ફાળો આપવાનો હોય એ વધારે છે, અને આનો ફાળો કેવું છે, ઓછું. પેલા બાયોલોજીમાં કેમ તમે ભણો છો ઓલું પ્રભાવી ને પ્રચ્છન્ન જનીન હોય, બરાબર છે? એક જે જીન છે એ કેવું હોય તો કે સુપિરિયર હોય, ટૂંકમાં હેરિડિટી માટે રિસ્પોન્સિબલ હોય, એની જેવું છે. આ સ્ટ્રક્ચર ડિસાઇડ કરવામાં આનું કન્ટ્રીબ્યુશન વધારે ને આનું કન્ટ્રીબ્યુશન ઓછું. હવે એનું કન્ટ્રીબ્યુશન વધારે ને ઓછું ને એવું આપણે અહીંયા આગળ બોલીએ છીએ, તો અહીંયા આગળ આની ઉપર કાંઈક ચાર્જ આવતો હશે, ડેલ્ટા, બરાબર? તમે એવું વિચારી શકો, અહીંયા કાર્બન અને અહીંયા ઓક્સિજન, આ સ્ટ્રક્ચર સ્ટેબલ છે તેવું બનીએ કે અહીંયા ચાર્જ આવે 0.9 માઇનસ, અને અહીંયા કેટલો આવી શકે ઓક્સિજન ઉપર 0.1. એ તો ગમે તે હોઈ શકે, પણ અહીંયા ઓક્સિજન ઉપર વધારે ને વધારે જ આવશે. હું આવી રીતે એને લખી દઉં, -Δ1, અહીંયા આગળ લખી દઉં Δ2, અને એમાં પણ Δ1 છે એ વધારે આવશે કારણ કે એનું કન્ટ્રીબ્યુશન છે એ વધારે છે. અહીંયા કાર્બન ઉપર Δ2 અને Δ1 ઇઝ ગ્રેટર ધેન Δ2. તો સાચું બંધારણ બનાવવામાં બેયનો અલગ અલગ ફાળો છે, અને અલગ અલગ ફાળો જ્યારે હોય તો એને કહેવાય નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ, અસમતુલ્ય બંધારણ. જેટલો ફાળો આ આપે છે એટલો ફાળો આ નથી આપતું. અને સંસ્પંદન બંધારણ જે છે એમાં ઉર્જા નક્કી કરવા માટે આનો તો કોઈ રોલ જ ન થયો જો. અને આ ફાળો કેટલો આપે છે, 90%. આ જ્યારે સ્ટ્રક્ચર ફાઇટિંગમાં ઉતરે ને ત્યારે એની પોતાની અંદર 90% એનર્જી હોય. આનું તો કાંઈ કન્ટ્રીબ્યુશન આપણા ફોર્મ્યુલા પ્રમાણે કાંઈ ગણાતું જ નથી. હવે આ જે આખો સિનેરિયો છે ને એને તમે આની હારે છે એ કમ્પેર કરજો, એટલે તમને લોકોને છે એ પૂરેપૂરો આઈડિયા આવી જશે. લેટ સી, I have anion of acetic acid, that is acetate ion, CH3COO-. ચલો અહીંયા આગળ આને છે એ કમ્પેર કરજો. હવે અમારી પાસે એક બંધારણ છે, બરાબર? આની ઉર્જા હું કહી દઉં છું E1. આ 1, 2 અને 3, ધીસ ઇઝ હેલાઇલિક સિસ્ટમ. કેન યુ સી 1, 2 અને 3? તો આપણે નવું સ્ટ્રક્ચર કાંઈક આવી રીતે મળશે, CH3, અહીંયા આગળ O-, અહીંયા ડબલ બોન્ડ O. આની ઉર્જાને આપણે ચલો કહી દઈએ E2. સાચું બંધારણ તો આ બે વચ્ચેનું એવરેજ હશે, અને એવરેજ સ્ટ્રક્ચર છે એટલે કાંઈક આવી રીતે થશે, CH3, અહીંયા પણ ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન, અહીંયા થોડોક પાઈ બોન્ડ, અહીંયા પણ થોડોક પાઈ બોન્ડ આવશે, પાર્શિયલ પાઈ બોન્ડ. અચ્છા, હવે અહીંયા આગળ હજી મેં ચાર્જીસ નથી મૂક્યા, પણ નાવ લેટ્સ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ. શું થઈ રહ્યું છે એ જુઓ તમે. હવે આમાં નેગેટિવ ચાર્જ કોણ સાચવે? ઓક્સિજન. આમાં નેગેટિવ ચાર્જ કોણ સાચવે છે? ઓક્સિજન. બેયમાં ઓક્સિજન ઉપર જ નેગેટિવ ચાર્જ આવે છે. સમાન પરમાણુ ઉપર સમાન વીજભાર, બરાબર છે? સેમ એટમ હેવ ધ સેમ અમાઉન્ટ ઓફ ચાર્જ. હરખા પરમાણુ ઉપર હરખો વીજભાર છે એવું તમે અહીંયા આગળ કહી શકો. અને ઓક્સિજન બેયમાં છે એટલે આનો અર્થ એવો થાય જેટલી ઉર્જા આની છે એટલી જ ઉર્જા આની છે, જેટલું આ સ્ટેબલ એટલું જ આ સ્ટેબલ. બે એક હરખા સ્ટેબલ છે, અને બે હરખા સ્ટેબલ છે તો આપણે અહીં કંઈક એનર્જીની એક્સિસ બનાવીએ તો આ તો તમારું E0 સ્ટ્રક્ચર છે. એને તો હું અહીંયા આગળ જ મૂકી દઈશ, ધેટ ઇઝ E0. અહીંયા આગળ લખી દઉં છું આ E0. અને સ્ટ્રક્ચર આ થશે CH3, C બોન્ડ O, અહીંયા આગળ O, બધી કોર પાર્શિયલ બોન્ડ. અહીંયા આગળ આપણે લખીએ તો અહીંયા એક એનર્જી E1 વાળું સ્ટ્રક્ચર આવશે. એક્ઝેક્ટ એક સ્ટ્રક્ચર અહીંયા પણ આવશે અને એની એનર્જી થશે E2. આ કેસની અંદર બેયની એનર્જી સેમ આવશે. E1 ઇઝ ઇક્વલ ટુ E2. જેટલી E1 ની ઉર્જા એટલી જ E2 ની ઉર્જા. અહીંયા આગળ બેન તમે છે એ ડ્રો કરી શકો, અને બે છે એ આવશે એક સરખા જ. તે જો ડબલ બોન્ડ O, અહીંયા માઇનસ. E2 ને છે હું ડ્રો કરું તો આવી રીતે આવશે, CH3O-, ડબલ બોન્ડ O. આ સ્ટ્રક્ચર બનાવવામાં આનો જેટલો ફાળો છે એટલો જ ફાળો આનોય છે. જો બેયનું તમે લ્યો, અહીંયા ડિફરન્સ લ્યો. આપણે છે એ ફોર્મ્યુલા શું છે રેઝોનન્સ એનર્જીનું,
E resonance is equal to energy of real hybrid, that is E0, minus energy of most stable structure. હવે most stable structure બે હરખા જ છે, બેમાંથી જે તમે લ્યો, બરાબર છે, બંને તમે લઈ શકો. અહીંયા આગળ છે એ તમે E1 લઈ શકો અને અથવા તો તમે E2 પણ લઈ શકો, ઓર E2, બેય સેમ છે. આનો અર્થ એવો થયો કે આ બંધારણ બનાવવામાં બેયનો ફાળો હરખો છે. આનો ફાળો 50% છે ને આનો ફાળો 50% છે. બેયનો ફાળો, બેયનું કન્ટ્રીબ્યુશન 50-50% છે. અને ધેટ મીન્સ ચાર્જ અહીંયા કેટલો આવશે? 1/2. અહીંયા ચાર્જ કેટલો આવશે? 1/2. બેયનું 50-50% કન્ટ્રીબ્યુશન. જો આગળના એક્ઝામ્પલમાં એવું નહોતું, Δ1 Δ2 એમ થઈ જતું હતું. અને આનું કન્ટ્રીબ્યુશન છે, આની સાથે કમ્પેર કરો, ચલો જુઓ તમને આઈડિયા આવશે. અહીંયા Δ1 ને અહીંયા Δ2, આનું કન્ટ્રીબ્યુશન વધારે હતું ને આનું કન્ટ્રીબ્યુશન ઓછું હતું. અને તમે જોશો ને એક સ્ટ્રક્ચર તો આખું અવોઇડ જ થઈ ગયું, નિગ્લેક્ટ થઈ ગયું, અને આપણે જોતા જ નથી. આ સ્ટ્રક્ચર છે ને એનો કોઈ ફોર્મ્યુલાની અંદર ફાળો નથી. આવું જ્યારે નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, માની લો કે વોરની અંદર જ્યારે ફાઇટિંગમાં ઉતરે ત્યારે એની પાસે એનર્જી કેટલી હોય? ખાલી 90%, 80%. આની જે એનર્જી છે ને એ બધી પોતે લઈને આવે. આ તો કાંઈ ગણાવવાનું નથી. જ્યારે હવે આમાં કમ્પેર કરજો, આની 50%, આની 50%, તો આ જ્યારે ફાઇટિંગમાં આવે ત્યારે આની પાસે એનર્જી કેટલી હોય? 100%. આવા જે ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય ને એ બહુ ઇફેક્ટિવ હોય, બહુ સ્ટેબલ બની જાય, કારણ કે આની અંદર બધાનું કન્ટ્રીબ્યુશન પૂરેપૂરું હોય. અહીંયા ચાર્જ છે એ 1/2, આમાં પણ છે એ 1/2. જ્યારે અહીંયા આગળ છે એ શું થતું હતું? અહીંયા આગળ Δ1, આમાં છે એ Δ2. તો એનો અર્થ એવો થયો, નોન ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થાય છે ને એમાં રેઝોનન્સ એનર્જી જો ઓછી છે, અને એમાં કન્ટ્રીબ્યુશન આનું તો છે જ નહીં. અને જ્યારે આમાં બધાનું એક સરખું કન્ટ્રીબ્યુશન, સેમ કન્ટ્રીબ્યુશન, ધેટ મીન્સ મોર સ્ટેબિલિટી, વધારેમાં વધારે રેઝોનન્સ. તો આપણે એક એવું કન્ક્લુઝન બનાવી શકીએ કે ઓલવેઝ જેની અંદર ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળતા હોય એ બધા જ વધારે સ્ટેબલ હશે નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે એની કરતાં. બરાબર છે? નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે સમાન પરમાણુ ઉપર સમાન વીજભાર, અને આની અંદર જુદા જુદા પરમાણુ ઉપર અલગ અલગ વીજભાર થઈ જશે. જુઓ અહીંયા એક કાર્બન છે ને એક ઓક્સિજન છે, જુદા જુદા પરમાણુ ઉપર ચાર્જ આવ્યો, અને આની અંદર છે એ સમાન પરમાણુ ઉપર સમાન વીજભાર વિતરિત થઈ જશે. બેયનું કન્ટ્રીબ્યુશન એ ખરખું, બરાબર છે, એટલા માટે થઈને વધારે છે એ સ્ટેબલ હોય. તો અહીંયા આગળ આપણે છે એ કન્સેપ્ટ શીખ્યા ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. બરાબર છે? આમાં પહેલાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ, પછી આપણે આગળ વધીએ. ચલો, આની અંદર કોઈને પ્રોબ્લેમ? અલ્ટિમેટ તો તમારે શું જોવાનું છે? સમાન પરમાણુ ઉપર સમાન વીજભાર. બરાબર છે? બધાની એનર્જી સેમ થતી હોય તો પછી છે એને શેમાં મૂકીએ આપણે? ઇક્વિવેલન્ટમાં. અલગ અલગ પરમાણુ ઉપર ચાર્જ ગયા છે તો રિયલ સ્ટ્રક્ચર બનવાનું છે, એની અંદર પણ છે એ બધાની એનર્જી નહીં કન્ટ્રીબ્યુટ થાય, ખાલી જે મોસ્ટ સ્ટેબલ છે ને જ જોઈએ છીએ તમે. એટલે આ ઇક્વિવેલન્ટ અને આ નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ચલો પહેલાં કોઈને આમાં ડાઉટ હોય તો તમે પહેલાં બોલી જાઓ, નહીંતર પછી આગળ હું વધું છું. ઓકે, સરસ. ચાલો હવે આની ઉપરથી આપણે એક છે એ ક્વેશ્ચન સોલ્વ કરવો છે. ક્વેશ્ચન આપણે અહીંયા આગળ છે એ સોલ્વ કરીએ. કમ્પેર એસિડિક સ્ટ્રેન્થ ઓફ, એસિડની પ્રબળતાની સરખામણી કરવાની છે. બરાબર? કમ્પેર, અને કે એ લખશું અહીંયા આગળ. કે એ ઓફ, એક ચલો તમને આપ્યું છે આલ્કોહોલ, એક તમને આપ્યું છે ફિનોલ, PHOH એટલે ફિનોલ, અને એક આપ્યું છે કાર્બોક્સિલિક એસિડ, COOH. અને એવું પૂછવામાં આવ્યું કે સાહેબ આ ત્રણની છે એ તમે કમ્પેરિઝન છે એ કરો. તો આપણે આલ્કોહોલ અહીંયા આગળ લઈએ. આલ્કોહોલ એટલે ROH. માની લો કે આ એસિડ હોય તો પછી આની અંદરથી જે કાંઈ કોન્જ્યુગેટ એનાયન બને એ કયો બને? RO-, અને બીજું અહીંયા શું આવશે? H+. હવે RO- ક્યાંય સંસ્પંદન થાય એવું આપણને દેખાતું નથી. બરાબર છે? અહીંયા આગળ નો રેઝોનન્સ, આમાં કોઈ રેઝોનન્સ નથી, સંસ્પંદન નથી. હવે એક કામ કરીએ, આપણે ફિનોલ માટે વિચારીએ.
તો ફિનોલ એટલે શું છે? તો કે ફિનોલ એટલે બેન્ઝીન રિંગ ઉપર OH. આની અંદરથી આ એક H+ નીકળી જાય, EH+ સોલ્યુશનમાં આવી જાય, અને EH+ જેવો સોલ્યુશનમાં જાય ભેગો અહીંયા આગળ એનો કોન્જ્યુગેટ બનશે. અને કોન્જ્યુગેટ કયો બનશે? રિંગ ઉપર O-, O- એટલે એની ઉપર લોન પેર ને એવું તો હોય જ. આ O- છે એ તમે જુઓ એલાઇલિક છે, 1, 2 અને 3. નેગેટિવ ચાર્જ ક્યાં અપિયર થશે? તો કે કાર્બન ઉપર. Can you see that the negative charge appears on carbon which was originally present on oxygen? જે ઓક્સિજન ઉપર મૂળ હાજર હતો એની કરતાં ક્યાં ગયો? એ કાર્બન ઉપર આવ્યો છે. પછી તો તમને ખ્યાલ છે કે અહીં આગળથી પેરામાં જશે. બધા સ્ટ્રક્ચર હું નથી બનાવતો, પણ આપણને ખ્યાલ છે કે આવી રીતે બધા સ્ટ્રક્ચર્સ છે એ બને. અસમાન પરમાણુ ઉપર વીજભાર જાય છે. ઓક્સિજનનો વીજભાર કાર્બન ઉપર ગયો છે, બરાબર. આને કહેવાય તો ખરી, પણ આને છે એ શું બોલે? નોન ઇક્વિવેલન્ટ રેઝોનન્સ. નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળે છે. આમાં તો રેઝોનન્સ જ નથી, આમાં રેઝોનન્સ થયું છે. હવે કાર્બોક્સિલિક એસિડની કમ્પેરિઝન જુઓ. કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH. આમાંથી આ એક હાઇડ્રોજન નીકળી જાય, ચલો H+ નીકળી જાય, પ્રોટોન, which leaves behind કાર્બોક્સિલેટ એનાયન, C ડબલ બોન્ડ O. અહીંયા આગળ બનશે માઇનસ. હવે આ બની ગયું પછી આની અંદર રેઝોનન્સ તમે જુઓ તો જેવું રેઝોનન્સ થશે અહીંયા આગળનો આ માઇનસ ચાર્જ છે અહીંયા આગળ દેખાશે. બન્યું શું? તો કે RO-, અહીંયા ડબલ બોન્ડ O. આ છે એ શું કહેવાય? અહીંયા પણ ઓક્સિજન ઉપર ચાર્જ, આમાં પણ ઓક્સિજન ઉપર ચાર્જ. આને આપણે શું કહીએ? ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. અને હંમેશા ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ કેવા હોય? વધારે સ્ટેબલ. તો આ છે ઇક્વિવેલન્ટ હોવાના કારણે મોર સ્ટેબલ છે. અને જે વધારે સ્ટેબલ હોય એનાયન, એનો એસિડ છે એ વધારે એસિડિક હોય. આપણે એક જ સ્લોગન કરીએ છીએ, સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. તો આ ત્રણ આપણને આપેલા છે, એક તો આલ્કોહોલ, એક ફિનોલ અને એક કાર્બોક્સિલિક એસિડ. એમાં જો આપણે કે નો ઓર્ડર લખીએ તો કે ના ઓર્ડરમાં આમાં તો રેઝોનન્સ છે જ નહીં. આની અંદર છે એ સંસ્પંદન થયું પણ અસમતુલ્ય છે. ઓક્સિજન ઉપરનો ચાર્જ કાર્બન ઉપર ગયો. આટલું બધું સ્ટેબલ નહીં હોય. આની કરતાં સ્ટેબલ પણ આની કરતાં નહીં. તો ઓલ ઓવર આપણે છે એ જો આખો કેસ બનાવીએ તો કે નો ઓર્ડર લખીએ તો શું આવશે? કે એની અંદર સૌથી પહેલાં તો આવી જશે કાર્બોક્સિલિક એસિડ, RCOOH. એની પછી શું આવવું જોઈએ? ફિનોલ, PHOH. અને એની પછી શું આવશે? કાર્બોક્સિલિક એસિડ પછી ફિનોલ, ફિનોલ પછી શું આવશે? આલ્કોહોલ. તમને જો યાદ આવતું હોય તો કાંઈ આની આલ્કોહોલની બધી વેલ્યુઝ હોય ને એ 10 અહીંયા આગળ 15, pK નો 15 અરાઉન્ડ હોય. આનો આપણે pK જોઈએ તો ફિનોલનો 10 છે. અને કાર્બોક્સિલિક એસિડનો જનરલ pK જોઈએ તો એ 5 અરાઉન્ડ હોય, બરાબર. 4.76 એસિટિક એસિડ ને એવું બધું તમને થોડી ઘણી તો ખબર હશે. બધામાં 5-5નો ડિફરન્સ છે. આનો અર્થ તમે સમજો છો? કાર્બોક્સિલિક એસિડ ફિનોલ કરતાં લગભગ 1 લાખ ગણો વધારે એસિડિક થઈ જાય. ઓકે. આ એની કરતાં આલ્કોહોલ છે એ ઓછો કહેવાય. અને આલ્કોહોલ તો આની કમ્પેરિઝનમાં 10 ટાઈમ ઓછો છે. તો એસિડ કોણ વધારે પ્રબળ એનો એનાયન ચેક કરો ને. એનાયન માટે થઈને આ કન્સેપ્ટ યુઝ થયો, ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. આમ જોવા જાવ તો બધા જ એસિડની અંદર કાર્બોક્સિલિક એસિડ, ઓર્ગેનિક એસિડ માટે વાત કરીએ તો એ સારો છે. અને આ કાર્બોક્સિલિક એસિડ કરતાં આપણે તમારે સારો લેવો હોય તો કોને લઈ શકો બોલો? સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડની ફોર્મ્યુલા શું છે? SO3H. તો કે એનો ઓર્ડર છે આવી રીતે. આમાં તો 3 ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે. 3 ઓક્સિજન છે ને, આમાં 2 બન્યા હતા, આમાં 3 બની જશે. તો આવો કાંઈક ઓર્ડર છે એ બનવો જોઈએ. આ વાત થઈ ગઈ ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની. આગળ જ્યારે પાછું કમ્પેરિઝન આવશે ત્યારે તમને હું યાદ કરાવીશ. બેન્ઝીનમાં પણ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને છે. ઓકે. તો આ કન્સેપ્ટ થઈ ગયો ઇક્વિવેલન્ટ નોન ઇક્વિવેલન્ટ. હંમેશા પ્રાયોરિટી કોને આપશો? ઇક્વિવેલન્ટને. નોન ઇક્વિવેલન્ટને સેકન્ડ પ્રાયોરિટી, અને જેમાં રેઝોનન્સ ન થતું એને લાસ્ટ. ચલો આ ટોપિક અહીંયા આગળ છે એ પૂરો. હવે આપણે બીજું છે એ સ્ટાર્ટ કરીએ.
મેસોમેરિક અસર, બરાબર. અને ઘણી વખત છે એ સંસ્પંદન અસર પણ છે એ બોલાય. મેસોમેરિક ઇફેક્ટ और रेजोनेंस इफेक्ट. રેઝોનન્સ ઇફેક્ટ. ચલો હવે આ બેને આપણે છે એ ભણવાની શરૂઆત કરીએ. મેસોમેરિક ઇફેક્ટ જે અહીંયા આગળ મેં લખ્યું છે, તમે લોકો આમ જીઓસી ને એવું ભણી તો ગયા જ છો, તમને લોકોને આઈડિયા હશે, બરાબર છે. ચલો થોડુંક મને વિચારીને કહો. સંસ્પંદન આપણે શીખ્યા, રેઝોનન્સ, અને બીજું છે અત્યારે ભણવાના છે મેસોમેરિક અસર. આ બેની અંદર ડિફરન્સ ક્યાં હોય? વેર ધ ડિફરન્સ લાઈઝ બિટવીન? બે વચ્ચેનો તફાવત શું છે? કોઈ ટ્રાય કરજો. ભુજ સેન્ટર. ચાલો ટ્રાય કરો આન્સર આપવાની. બોલો બોલો, અવાજ તમારો પ્રોપર નથી પોગ્યો. ઈડર સેન્ટર. ઈડર. ટ્રાય કરો. હે? અચ્છા, એકમાં વિસ્થાપિત વાળું હોય, એકમાં ના હોય. ઓકે, બરાબર છે. નડિયાદ સેન્ટર. બોલો બોલો બોલો. ઓકે, ચલો ધ્યાન આપો. અહીંયા આગળ જોવા જઈએ ને તે રેઝોનન્સ તો બેયની અંદર પ્રેઝન્ટ જ હોય, પણ એકની અંદર છે એ રેઝોનન્સ છે એની ડિરેક્શન છે એ કંટ્રોલ થઈ ગયેલી હોય. એમાં કોઈ એક ફંક્શનલ ગ્રુપ હાજર હોય, ભાઈએ કીધું એમ એમાં સબસ્ટિટ્યુટેડ કોન્જુગેટેડ સિસ્ટમ છે એ પ્રેઝન્ટ હોય. માની લો કે આપણે આવી રીતે લઈએ છીએ, ધીસ ઇઝ 1,3-બ્યુટાડાઇન. આમાં આપણે જો રેઝોનન્સ વિચારીએ તો આ પાઈ બોન્ડને શિફ્ટ કરીએ ને આ પાઈ બોન્ડને બ્રેક કરી દઈએ. જેવો પાઈ બોન્ડ બ્રેક થાય એટલે અહીંયા માઇનસ થાય, અહીંયા પ્લસ થાય ને અહીંયા બોન્ડ આવે. આઈ કેન ડુ ધેટ સેમ રેઝોનન્સ. આ જે સંસ્પંદન બંધારણ અહીંયા આગળ મેં બનાવ્યા એ હું આવી રીતે કરી શક્યો હોત. આ પાઈ બોન્ડને અહીંયા મૂકું ને આને અહીંયા લઈ આવું, બરાબર છે. એક્ઝેક્ટલી ઇન ઓપોઝિટ ડિરેક્શન. તો અહીંયા આગળ થાત પ્લસ અને અહીંયા આગળ માઇનસ ને અહીંયા બોન્ડ. તમે જો અહીંયા આગળ તમે કોઈ પણ ડિરેક્શનની અંદર રેઝોનન્સ છે એ કરી શકો છો, બરાબર છે. કોઈ પણ ડિરેક્શન, લેફ્ટ ટુ રાઈટ જાઓ કે રાઈટ ટુ લેફ્ટ જાઓ, એની સાથે કોઈ અહીંયા આગળ મતલબ નથી. પણ માની લો કે હવે આપણે છે એ થોડુંક અલગ વિચારીએ. આવી રીતે આપેલું છે, અહીંયા આગળ હું ડબલ બોન્ડ ઓ મૂકી દઉં છું. ડબલ બોન્ડ ઓ. તો જેવો ડબલ બોન્ડ ઓ મૂકીએ, ઓક્સિજન છે એ વધારે નેગેટિવ છે, ઇલેક્ટ્રોનેગેટિવ, એ બોન્ડને ખેંચી જશે પોતાની ઉપર. એટલે અહીંયા આગળ છે એ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, અહીંયા આગળ બોન્ડ, અને કાર્બન ઉપર શું આવશે? પ્લસ ચાર્જ. હવે આની સામે તમે કંઈક એવું કંઈક કરો. અહીંયા આગળ છે એ અહીંયા ડબલ બોન્ડ ઓ છે, અહીંયા આગળ છે એ બોન્ડ. આમાં ઓપોઝિટ ડિરેક્શનમાં લેવા લઈ જાઓ તમે. અહીંયા આગળ ઓપોઝિટ ડિરેક્શનની અંદર જાઓ તો આવું બનશે. ઓક્સિજન ઉપર પ્લસ, કાર્બન ઉપર માઇનસ, અને અહીંયા બોન્ડ. આ સ્ટ્રક્ચર છે ને એ વેલિડ સ્ટ્રક્ચર નથી. આમાં ઓક્સિજન પાસે ખાલી 6 જ ઇલેક્ટ્રોન છે. આવું સ્ટ્રક્ચર કોઈ દિવસ ન બને. તમે આની અંદર છે એ જો
આવા સ્ટ્રક્ચર નથી બનતા એનું મિનિંગ શું થયો? કોઈ એક ફંક્શનલ ગ્રુપની પ્રેઝન્સમાં ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન બીકમ્સ પર્ટિક્યુલર. કોઈ એક જ દિશાની અંદર હવે એ આગળ વધે, ડાયરેક્શનલ કેરેક્ટર એની અંદર ઇન્ડ્યુસ થઈ ગયું અહીંયા આગળ. આમાં તો એવું નહોતું સાહેબ તમે ગમે એ દિશામાં જઈ શકો છો, આની હારે કોઈ ડિરેક્શન હારે લેવા દેવા નથી. તમે કેમ પેલું ભણો છો સ્પીડ અને વેલોસિટી, ઝડપ અને વેગ, સદિશ અને અદિશ હોય ને સ્કેલર વેક્ટર પ્રોપર્ટી, એની જેવું થઈ ગયું અહીંયા આગળ. કોઈ એક ફંક્શનલ ગ્રુપની પ્રેઝન્સમાં ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન બીકમ્સ પર્ટિક્યુલર, એ કોઈ એક નિશ્ચિત થઈ જાય ટુ ગો ઇન અ પર્ટિક્યુલર ડિરેક્શન, બરાબર છે. પોલારિટી એક ફિક્સ થઈ જાય, ડિરેક્શન જે છે ઇલેક્ટ્રોનનો ફ્લોની ડિરેક્શન એ ફિક્સ થઈ જાય, એને આપણે કહીએ છીએ મિઝોમેરિક ઇફેક્ટ, બરાબર. તો મેઝોમેરિક ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વડ ઓનલી વિથ ફંક્શનલ ગ્રુપ. એ ફંક્શનલ ગ્રુપ હાજર હોય તો જ ઇફેક્ટ થાય, બાકી તો એને રેઝોનન્સ જ કહેવાય. આમાંય રેઝોનન્સ તો કહેવાય જ, પણ રેઝોનન્સનો મિનિંગ એવો થાય કે ફંક્શનલ ગ્રુપ હોય કે ન હોય એની હારે લેવા દેવા નથી. અહીંયા કમ્પલસરી ફંક્શનલ ગ્રુપ છે એ જોવું જોઈએ, બરાબર છે, કમ્પલસરી. એટલે રેઝોનન્સની અંદર એ રેઝોનન્સ આવે, મેસોમેરિકમાં રેઝોનન્સ આવે, પણ અહીંયા આગળ વિથ ફંક્શનલ ગ્રુપ આવે, બરાબર છે. આ રેઝોનન્સ જે છે એની અંદર તો રેઝોનન્સ થતું જ હોય, પણ વિધાઉટ ફંક્શનલ ગ્રુપ એ હોય. અહીંયા આગળ આપણે હવે વિથ ફંક્શનલ ગ્રુપની છે એ ડિસ્કશન કરીએ તો બે ટાઈપના નેચર આપણને છે એ ફંક્શનલ ગ્રુપના જોવા મળે. ફરીથી ડોનેટિંગ અને વિડ્રોઈંગ બે ટાઈપના ગ્રુપ છે એ આપણને મળે છે. ચલો આવી રીતે એક સિસ્ટમ આપી છે, આ પાઈ બોન્ડ, અને એ પાઈ બોન્ડની સાથે સીધું જ કોઈક લોન પેર આવે એવું આપણે OH લગાડીએ, જે લોન પેર આપે છે. હવે આની અંદર છે એ નવું જે કાંઈ સ્ટ્રક્ચર બને છે એ નવું સ્ટ્રક્ચર કાંઈક આવી રીતે બનતું હશે. જો તમે તમારી જાતે વિચારો તો અહીંયા ડબલ બોન્ડ OH થશે, અહીંયા પ્લસ ને અહીંયા શું આવશે માઇનસ. કયા સ્ટ્રક્ચર? તો કે વાયા આવા સ્ટ્રક્ચરથી જવું જોઈએ. જો અહીંયા બોન્ડ છે, અહીંયા OH છે, અહીંયા આગળ આ બોન્ડ, આ અહીંયા શિફ્ટ થશે. તો તમે જોશો પાઈ બોન્ડ જે છે ને એ એકવાર એનાયનમાં કન્વર્ટ થાય છે. એટલે પાઈ બોન્ડની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી બહુ વધી જાય. નોર્મલ જે પાઈ બોન્ડ હોય ને એની કરતાં આમાં ઇલેક્ટ્રોન આવ્યા, તો આના જે પાઈ બોન્ડ હોય ને એ પાઈ બોન્ડ ઉપર બહુ જ ઇલેક્ટ્રોનની ડેન્સિટી હોય. ધીસ પાઈ બોન્ડ ઇઝ વેરી ઇલેક્ટ્રોન રીચ બાય નેચર. બીજા સાદા પાઈ બોન્ડની કમ્પેરિઝનમાં જે પાઈ બોન્ડની સાથે લોન પેરવાળા ગ્રુપ હોય એ બધા જ છે એ વધારે ઇલેક્ટ્રોન રીચ હોય. ઘણા બધા તમને આવા મળી શકે. અહીંયા આગળ છે એ OH છે, તો આમાં તમારે એવું સમજવાનું કે નેગેટિવ ચાર્જ ખાલી એકલો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇઝ નોટ ઓનલી પ્રેઝન્ટ ઓન ધ ફંક્શનલ ગ્રુપ. અહીંયા જ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય એવું નહીં, આ 1, 2 ને 3 અહીંયા પણ આ કાર્બન ઉપર પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલી જ હોય. બે જગ્યાએ ડેન્સિટી સેપરેટ થઈ જાય. આ માઇનસ ડેલ્ટા ચાર્જ એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટીની વાત છે. જે કોઈ પણ આવા લોન પેર ડોનેટ કરતા હોય એવા, માની લો કે હું અહીંયા આગળ મૂકું છું NH2, આની પાસે લોન પેર છે ને, તો તમે જુઓ અહીંયા તો માઇનસ ડેલ્ટા હશે જ, આ કાર્બન ઉપર પણ માઇનસ ડેલ્ટા હશે. પાઈ બોન્ડનો કાર્બન પણ રીચ થઈ જાય. આની લોન પેર થોડીક અહીંયા પણ ઓબ્ઝર્વ થાય એટલા માટે થઈ, અને આવા બધા પાઈ બોન્ડ છે એ થોડાક ઇલેક્ટ્રોન રીચ કહેવાય. ધે આર મોર રિએક્ટિવ ઇવન ધેન ધ નોર્મલ પાઈ બોન્ડ. નોર્મલ પાઈ બોન્ડ કરતાં આ બધા થોડાક વધારે પૈસાવાળા કહેવાય, બરાબર છે. કારણ કે એની ઉપર જે છે, જે એની હારે કનેક્ટેડ છે એ પોતે જ પૈસાવાળો છે, એટલે એને દીધા જ કરે, બરાબર છે. બેંક હારે કનેક્ટેડ છે. આ જે કોઈ ડોનેશન અહીંયા આગળ આપતા હોય એવા બધા જ તમે અહીંયા આગળ ફંક્શનલ ગ્રુપ લઈ શકો. આને ઇલેક્ટ્રોન પેર આપતા હોય ને એવા બધા ફંક્શનલ ગ્રુપ તમે લઈ શકો, બરાબર છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળવા જોઈએ. ચલો સેકન્ડરી એમાઇન હું લઈ લઉં, અહીંયા NHCH3, આ આને આપશે, તો અહીંયા તો ચાર્જ હશે જ, અહીંયા મળશે. એની સામે અમુક એવા છે કે જે પાઈ બોન્ડની અંદરથી ને ઇલેક્ટ્રોન લઈ જાય, ઇન્કમ ટેક્સ વાળા, બરાબર છે, ઉપાડી જાય. અમુક બેંક આરે જોઈન્ટ હોય, અમુક ઇન્કમ ટેક્સ આરે જોઈન્ટ હોય, એનું જોઈ લઈએ. ચલો અહીંયા કોઈ એક આવું સિસ્ટમ આપેલી છે, અહીંયા ડબલ બોન્ડ O છે. તમે જાણો છો કે ડબલ બોન્ડ O છે એનો સ્વભાવ છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ છે. થશે કેવું? તો કે અહીંયા આગળ છે આ ડબલ બોન્ડ O છે, અહીંયા બોન્ડ છે, આ પાઈ બોન્ડ અહીંથી ખેંચી જશે, આ પાઈ બોન્ડ શિફ્ટ થશે. તો આની ઉપર છે એ આવવો જોઈએ નેગેટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, આ 1, 2, 3, 4 આ કાર્બન ઉપરથી બધા ઇલેક્ટ્રોન ડેન્સિટી ગયા એટલે ત્યાં પ્લસ ચાર્જ, ને આ બેની વચ્ચે બોન્ડ.
તમે જુઓ અહીંયા આગળ છે એ વિડ્રોઈંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. એ શું કરશે? પાઈ બોન્ડની અંદરથી ઇલેક્ટ્રોન પોતે લઈ જશે. અમુક પાઈ બોન્ડને ધનવાન બનાવે ને અમુક પાઈ બોન્ડને ભિખારી બનાવશે. એના ઇલેક્ટ્રોન પોતાના હોય એ ઉપાડી જશે. આવા જે કાંઈ ફંક્શનલ ગ્રુપ છે જે પાઈ બોન્ડની અંદરથી ઇલેક્ટ્રોન ડેન્સિટી લઈ જાય એટલે પાઈ બોન્ડની રિએક્ટિવિટી ઓછી થઈ જાય. પાઈ બોન્ડ અહીંયા આગળ હવે ઇઝીલી રિએક્ટ ન કરે. પાઈ બોન્ડ છે એ થોડોક માંદો પડી જાય. ઇલેક્ટ્રોન ડેન્સિટી નથી. અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન્સ આર કરન્સી ઓફ એની કેમિકલ રિએક્શન. તો આવા જે કોઈ પણ ગ્રુપ હોય જે પાઈ બોન્ડમાંથી ઇલેક્ટ્રોન લઈ જાય અને એટલે છે એ શું થાય? સી ડબલ બોન્ડ ઓ અહીંયા માઇનસ થઈ જાય. જો અહીંયા તો કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા બને જ બને, અહીંયા બને પ્લસ. આની ઉપરથી નહીં બધા વૈયા જાય. પાઈ બોન્ડની ઉપર પ્લસ ચાર્જ આવી જાય એવા બધા જ ફંક્શનલ ગ્રુપ, બરાબર છે. અહીંયા આગળ છે એક આવી રીતે લખીએ. આવા ઘણા બધા ફંક્શનલ ગ્રુપ છે, બરાબર, જેની અંદર ડબલ બોન્ડ ઓ પ્રેઝન્ટ હોય. માની લો એક નાઇટ્રો છે, અહીંયા આગળ આપણે એક ડબલ બોન્ડ એસ ડબલ બોન્ડ હોય લઈ શકીએ. ચલો આવી રીતે લખી દઉં, એસ ડબલ બોન્ડ ઓ. અથવા નાઇટ્રો લઈ લો. નાઇટ્રોમાં શું છે? એન ડબલ બોન્ડ ઓ. એક સાઈડ કોઓર્ડિનેટ બોન્ડ ને અહીંયા બોન્ડ. શું થશે બોલો? આ ઓક્સિજન તો ઇલેક્ટ્રોન લઈ જશે એટલે માઇનસ, અને અહીંયા પ્લસ ચાર્જ આવશે. અહીંયા તો પ્લસ ચાર્જ પાઈ બોન્ડની અંદરથી ઇલેક્ટ્રોન લઈ ગયા. એસ ડબલ બોન્ડ ઓ, અહીંયા ફરીથી ડબલ બોન્ડ ઓ. ચલો આની ઉપર માઇનસ ડેલ્ટા, અને અહીંયા આગળ છે એ નીચે કાર્બન છે, અહીંયા પ્લસ ડેલ્ટા. આવું થઈ ગયું. જો તો જે કોઈ પણ સિસ્ટમ પાઈ બોન્ડમાંથી ઇલેક્ટ્રોન લઈ જાય એવા વિડ્રોઈંગ સિસ્ટમ, અને અમુક એવા છે કે પાઈ બોન્ડને ડોનેટ કરે એવા સિસ્ટમ, આ બે વસ્તુને આધારે આપણે એમ અસરના બે ભાગ પાડી દઈએ, પ્લસ એમ અસર અને માઇનસ એમ અસર. આવાના છે આપણે બે પાર્ટ છે એ કરીએ. આ અત્યારે જે મેં તમને કીધું એ આમાં જો ઓક્સિજન છે એ લોન પેર આપે છે, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ, બે કોર અહીંયા આગળ માઇનસ છે. જો ઓક્સિજન ઉપર તો ઇલેક્ટ્રોન ડેન્સિટી છે જ, કાર્બન ઉપર પણ હશે. અમુક એવા કે જે પાઈ બોન્ડમાંથી પણ ઇલેક્ટ્રોન લઈ જાય છે. અહીંયા કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા, આમાં પણ પ્લસ ડેલ્ટા, ને આમાંય પ્લસ ડેલ્ટા. આ બધા જે કાંઈ આપણને મળ્યા છે આને વિડ્રોઈંગ કહેવાય. આને આપણે બેન્ઝીન ઉપર સબસ્ટિટ્યુશન કરીને સમજીએ, ઇટ વિલ બી મોર હેલ્પફુલ ફોર અસ. તો અહીંયા હાઇડ્રોજન છે ને હું રિપ્લેસ કરીને કોઈ એવો ગ્રુપ મૂકું કે જેની ઉપર લોન પેર હોય, અને એની જગ્યાએ હાઇડ્રોજનને કાઢીને કોઈ એવો ગ્રુપ મૂકું કે જેમાં ડબલ બોન્ડ હોય, એક્સ ડબલ બોન્ડ વાય સિસ્ટમ. અને આ એક્સ ડબલ બોન્ડ વાય સિસ્ટમની અંદર વાય શુડ બી મોર ઇલેક્ટ્રોનેગેટિવ ધેન એક્સ. જેની અંદર ડબલ બોન્ડ હશે ને એ બધા ભિખારી ટાઈપના સિસ્ટમ છે, બરાબર છે. એ બધા ઇલેક્ટ્રોન લઈ જાય. અને જેની પાસે લોન પેર હોય એવા બધા એકો એક જેટલા કંઈ તમને યાદ આવતા હોય ને એ બધા જ છે એ શું કરશે? બેન્ઝીનને ઇલેક્ટ્રોન રીચ કરે. બેન્ઝીનની અંદર ઇલેક્ટ્રોન આપે ને બેન્ઝીન ધનવાન બની જાય, માલામાલ બની જાય. આની અંદર બેન્ઝીન ભિખારી થઈ જાય. આમાં બેન્ઝીનની રિએક્શન કરવાની સ્પીડ વધારે હોય, આમાં સ્પીડ ઓછી હોય, રિએક્ટિવિટી વધે, રિએક્ટિવિટી ઓછી થાય. જુઓ તમે અહીંયા આગળ હાઇડ્રોજનને આપણે રિપ્લેસ કર્યો ઝેડથી, ને ઝેડ મસ્ટ હેવ એટલીસ્ટ વન લોન પેર. તો એક લોન પેર છે એટલે એ શું કરશે? રેઝોનન્સ કરશે. અને પોતે છે એ રેઝોનન્સ કરે એટલે આ એની લોન પેર રિંગમાં આવી. પાઈ બોન્ડ બ્રેક થઈને અહીંયા જાય, 1 2 ને 3 ઓર્થો ઉપર, ત્યાંથી ગયા પેરા ઉપર, ફરીથી ઓર્થો ઉપર, ને પાછી લોન પેર આવી જાય. આપણે આવું ડ્રો કરેલું છે પહેલાં, એટલે આની કોઈ આપણે ફરીથી ડિસ્કશન નથી કરતા. જે કોઈ પણ ગ્રુપ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે બેન્ઝીનમાં, બરાબર, ને બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપે અને પોતાની ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. અને પાઈ બોન્ડ થ્રુ ઇલેક્ટ્રોન આપે છે એટલે આને કહેવાય પ્લસ એમ ઇફેક્ટ. આને કહેવાય પ્લસ એમ ઇફેક્ટ, પ્લસ મેસોમેરિક ઇફેક્ટ આપણે એને કહીશું, બરાબર, પ્લસ એમ. આ બધા જ બેન્ઝીનને રીચ કરે, બેન્ઝીનની સક્રિયતા વધારે. આમાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે એ તમે જુઓ તો ઓર્થોન પેરા ઉપર વધે છે. એટલે જે કોઈ પણ ગ્રુપ જેની પાસે લોન પેર હોય એ બધાને શું કહેશું? ઓર્થો પેરા ડાયરેક્ટિંગ. તમે હાઇડ્રોકાર્બનમાં ભણી જ ગયા હશો. આવા કયા કયા જે યાદ આવે લોન પેરવાળા બધા, OH છે, OR છે, ઇથર, બરાબર છે. અહીંયા આગળ NH2 છે, પછી અહીંયા આગળ માની લો કે ક્લોરિન બ્રોમિન આયોડિન છે, બરાબર. આ બધા હોય તો ઓર્થો પેરા ડિરેક્ટિંગ જ તે. પછી માની લો કે આવું છે NHCOCH3 એસિટામિડો ગ્રુપ છે. પછી માની લો કે OCOCH3, બરાબર. જે કોઈ પણ ગ્રુપ જેની અંદર છે એ પહેલા એટમ પાસે લોન પેર હોય એ બધા જ બેન્ઝીનને ઇલેક્ટ્રોન રીચ કરે.
અને ઈ બધા જ છે એ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે એ કહેવાય. ઘણા બધા છે, હમણાં લિસ્ટ જોશું. એની સામે એક્સ ડબલ બોન્ડ વાય વાળા જુઓ, વાય બિંગ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઇટ વિલ ઇલેક્ટ્રોન ડેન્સિટી ફ્રોમ ધ એક્સ, અને એક્સ છે એ પાછો બેન્ઝીન પાસેથી લઈ આવે એટલે બેન્ઝીનની અંદર આવ્યો પ્લસ ચાર્જ. બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થઈ એટલે આને આપણે કહેશું વિડ્રોઈંગ ગ્રુપ, ખેંચી ગયા. પોતાની ઉપર માઇનસ ચાર્જ આવ્યો એટલે આને કહેવાય માઇનસ એમ અસર. માઇનસ એમ અસર. આમાં હવે ઇલેક્ટ્રોન બચ્યા કઈ કઈ જગ્યાએ તમે જો, ઓર્થોમાં પેરામાંથી તો ઇલેક્ટ્રોન વહી ગયા, ઇલેક્ટ્રોન બચીને રહે છે ખાલી ક્યાં, મેટા ઉપર. અહીંથી નથી જતા. જો બધા કોઈ પણ સ્ટ્રક્ચર લ્યો, મેટા ઉપર ઇલેક્ટ્રોન આમનામ જ રહેશે. જો તો આને બોલાય મેટા ડાયરેક્ટિંગ. બરાબર છે? મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે આ બધાને કહેવાય. આ બધા છે એ બેન્ઝીન કરતાં ઓછા સક્રિય હોય. બધા ગ્રુપ અહીંયા આગળ છે હું દેખાડું છું. જો પહેલાં આની અંદર જ તે આ ઝેડ ઇલેક્ટ્રોન આપે છે એવા ક્યાં ક્યાં છે, હેલોજન છે, OH, NH2, OC, OCH3, CH2 માઇનસ, O માઇનસ, NHR, ઘણા બધા આવા. એની સામે અહીંયા જુઓ ને એક્સ ડબલ બોન્ડ વાય વાળા આ સિસ્ટમને છે એ જુઓ, જેમાં C ડબલ બોન્ડ O આવતો હોય બધા, CHO, COH, COCl, એસ્ટર છે, અમાઇડ છે, નાઇટ્રો છે, સાયનાઇડ છે. બરાબર છે? SO3H છે, CH2 પ્લસ છે, BH2. આમાં બોરોન પાસે વેકેન્ટ ઓર્બિટલ હોય, વેકેન્ટ p ઓર્બિટલ રેઝોનન્સ, તો એ પણ આ કેટેગરીમાં શામિલ થઈ શકે. જે ટૂંકમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચે અને કોન્જ્યુગેટેડ સિસ્ટમની અંદર પ્લસ ચાર્જ લાવે એને આપણે છે એ શું કહીએ, માઇનસ એમ. અને જે કોન્જ્યુગેટેડ સિસ્ટમને ઇલેક્ટ્રોન દે અને એની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે ને એની સક્રિયતા વધે એવાને છે આપણે શું બોલીએ છીએ, પ્લસ એમ. આને શું કહેશું, માઇનસ એમ. પ્લસ એમમાં ખાલી ગ્રુપને ઓળખવા માટે તમારે શું કરવાનું, ધ ગ્રુપ હેવિંગ લોન પેર એટલીસ્ટ વન, એટલીસ્ટ એક લોન પેર હોવી જોઈએ. અને આની અંદર છે એ તમે ચેક કરો છો. બરાબર છે? તો આની અંદર કયું હોવું જોઈએ, એક્સ ડબલ બોન્ડ વાય. એ બધી આની અંદર આવી જશે, સાઇનાઇડ તે અને બધે બધા. બરાબર છે? આવું થશે અહીંયા આગળ. ઓકે, ચલો આની અંદર પહેલાં કોઈને પ્રોબ્લેમ હોય પ્લસ એમ ને માઇનસ એમ ઓળખવામાં તો તમે છે એ બોલી જાઓ. પ્લસ એમ માઇનસ એમમાં કોઈને પ્રોબ્લેમ હોય, જો કંઈ ગ્રુપ કોઈ ગોખવાના નથી. બરાબર છે? ગ્રુપ કોઈ ગોખવાના નથી, આવી રીતે આઈડેન્ટિફાઈ કરવાના છે. એટલે ગ્રુપનું આઈડેન્ટિફિકેશન પ્રોપર થવું જોઈએ. ચાલો રાજકોટ ગુરુકુળ, કોઈ પ્રોબ્લેમ? ઓકે, ગુડ. પોરબંદર સેન્ટર, આમાં કોઈને પ્રોબ્લેમ? હિંમતનગર, ઓકે. સર હા બોલો. સર માઇનસ એમ ઇફેક્ટમાં NH2 પ્લસ આવી શકે? NH2 પ્લસ હોય ગ્રુપ કયો, NH3 પ્લસ હોય, NH2 પ્લસ નહીં હોય. NH2 માં તો લોન પેર હોય. હો, NH3 પ્લસ આવે. NH3 પ્લસ માઇનસ એમ ન કરી શકે. આપણે વાત કરી હતી એમાં અષ્ટક પૂરું થઈ ગયેલું હોય એ કોઈ દી વિડ્રો ન કરે. બરાબર છે? એ આપણે પહેલા ડિસ્કશન કરેલી છે. એમાં ક્યારેય રેઝોનન્સ ન થાય, એ માઇનસ એમ ઇફેક્ટ ન કરી શકે. ચાલો નેક્સ્ટ આપણે છે એ જોઈ લઈએ. અહીંયા આગળ અમુક ગ્રુપ નેચર વાઇઝ એવા છે કે એ બે ઇફેક્ટ છે એ શો કરીએ કે, પ્લસ એમ ઇફેક્ટ એ શો કરીએ કે માઇનસ એમ ઇફેક્ટ એ શો કરીએ કે. બરાબર છે? એવા અમુક ગ્રુપ હોય કે જે બે હોય, બે ઇફેક્ટ શો કરીએ કે ડિપેન્ડિંગ ઓન સર્કમસ્ટાન્સીસ. એની હારે બીજો કયો ગ્રુપ છે ને એની ઉપર ડિપેન્ડ કરે. એમાંનું પહેલો એક ગ્રુપ જે છે ને એ આવી ટાઈપનો કાંઈક છે. તમે છે અહીંયા આગળ જોઈ શકો છો આ બેન્ઝીન રિંગ. આની હારે હું જોઈન્ટ કરી દઉં છું નાઇટ્રોસો. નાઇટ્રો એટલે NO2, નાઇટ્રોસો એટલે N ડબલ બોન્ડ O. હવે આની અંદર છે એ નાઇટ્રોજન ઉપર લોન પેરે છે અને ડબલ બોન્ડ છે. જો અચ્છા, માઇનસ એમ કરવા માટેની સિસ્ટમ કઈ હોય, ડબલ બોન્ડ હોય. અને પ્લસ એમ કરવા માટેની સિસ્ટમ કઈ, લોન પેર. ધીસ ઇઝ ધ ગ્રુપ ઇન વિચ the atom which is connected directly with the benzene ring having one lone pair. એની પાસે એક લોન પેર છે અને મોર ઓવર એ પોતે પાછો એક્સ ડબલ બોન્ડ વાય છે. તો આ જે ગ્રુપ છે ને એન ડબલ બોન્ડ ઓ, એ પ્લસ એમ કરી શકે ને માઇનસ એમ કરી શકે. બે ટાઈપની ઇફેક્ટ કરી શકે. એ ડિપેન્ડ કરે કે આની હારે નવો તમે કયો ગ્રુપ જોડો છો. એ બરાબર.
માની લો કે તમે આની હારે છે એ O માઇનસ જોડી દો તો O માઇનસમાં ઇલેક્ટ્રોન વધારે છે ને વધારે ઇલેક્ટ્રોન છે એટલે એ શું કરશે, એ પોતે ઇલેક્ટ્રોન અહીંથી વિડ્રો કરશે. આ બેન્ઝીન એના ઇલેક્ટ્રોન અહીંયા બહાર ગયા ને ફાઇનલી ખેંચી જશે ડબલ બોન્ડો. જો આવી રીતે એની હારે કોઈ ડોનર ગ્રુપ પ્લસ એમ જોડેલો છે તો એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનને ખેંચશે ને પોતે બની જશે માઇનસ એમ. એની સામે એવું થઈ શકે અહીંયા આગળ છે એન ડબલ બોન્ડો, આની ઉપર તો લોન પેર. અહીંયા આગળ ચલો હું જોડી દઉં છું નાઇટ્રો અથવા સી ડબલ બોન્ડો કોઈ પણ. હવે નાઇટ્રો તમને ખબર છે એન ડબલ બોન્ડ ઓ પોતે જ, અથવા સી ડબલ બોન્ડ હોય તમને જે યોગ્ય લાગે એ. સાઇનાઇડ લઈ લો સી ટ્રિપલ બોન્ડ એન, બરાબર. જે કોઈ ગ્રુપ તમે અહીંયા આગળ કન્સિડર કરો. ચલો હું સાઇનાઇડ લઉં સી ટ્રિપલ બોન્ડ એન. શું થશે, સાઇનાઇડ તો એક્સ ડબલ બોન્ડ વાય ટાઈપની સિસ્ટમ અહીંથી ખેંચશે, એ બેન્ઝીનમાંથી ખેંચશે. બેન્ઝીન છે એનો પાઈ બોન્ડ શિફ્ટ થશે ને બેન્ઝીન ઇલેક્ટ્રોન લઈ આવશે એનો પાસેથી. જો આમાં આ ગ્રુપની ઇફેક્ટ થઈ માઇનસ એમ અને આને અસર કઈ બતાવી પ્લસ એમ. પહેલામાં કઈ હતી માઇનસ એમ. જો તો આપણે છે એ એવું કહી શકીએ કે આ એન ડબલ બોન્ડ ઓ બે ટાઈપની ઇફેક્ટ આપે, બરાબર છે. પ્લસ એમ આપશે ને માઇનસ એમ ઇફેક્ટ આપશે. બે ઇફેક્ટ આ આપી શકે NO. SO2H એ પણ એક એવો ગ્રુપ છે. વિનાઇલ ગ્રુપ પણ એવું કરી શકે છે વત્તે ઓછા અંશે, બરાબર છે. એની અંદર પણ પ્લસ એમ માઇનસ એમ બે થઈ શકે. તો ધીઝ આર ધ ગ્રુપ કેન ડુ પ્લસ એમ એન્ડ માઇનસ એમ બોથ એટ ધ સેમ ટાઈમ. ચલો આવું આપણે જોઈ શકીએ. હવે અલગ અલગ આપણે છે એ સિસ્ટમ લઈએ અને તમે સમજવાનો થોડોક પ્રયત્ન કરો કે એની અંદર કઈ ઇફેક્ટ થશે. ચલો આ છે બેન્ઝાલ્ડિહાઇડ. આમાં આ ગ્રુપની ઇફેક્ટ છે એ શું આવશે, જો સી ડબલ બોન્ડ ઓ છે એક્સ ડબલ બોન્ડ વાય, ઇલેક્ટ્રોન ખેંચશે, આને કર્યું કહેવાય માઇનસ એમ. ફરીથી અહીંયા આગળ કીટોન માઇનસ એમ, કાર્બોક્સિલિક એસિડ માઇનસ એમ, એસ્ટર તો કે માઇનસ એમ. અહીંયા આગળ નાઇટ્રો એન ડબલ બોન્ડ ઓ એક્સ ડબલ બોન્ડ વાય ખેંચશે, એસ ડબલ બોન્ડ ઓ ફરીથી ઇલેક્ટ્રોન લેશે. અહીંયા આગળ પણ આ ઇલેક્ટ્રોન લેવાની વાત છે, બરાબર. એની સામે તમે જુઓ ફિનોલ છે, એનિસોલ છે, એનિલિન છે, સેકન્ડરી સબસ્ટિટ્યુટેડ અહીંયા આગળ એનિલિન છે, બરાબર. એન આલ્કાઇલ એનિલિન કહેવાય, એન ડાય આલ્કાઇલ એનિલિન. લોન પેર અહીંયા આગળ આપેલી છે. અહીંયા આગળ જોશો તો NHCOR આ લોન પેર આપી શકે, આ પણ લોન પેર આપી શકે ને આ આપી શકે. અચ્છા, એસ્ટરની અંદર તો તમને ખબર છે મેટામેરિઝમ મળે. એસ્ટર તો મેટામેરિઝમ આઇસોમેરિઝમ શો કરે ને. એસ્ટર બેયમાં આવશે, પ્લસ એમય આવે ને માઇનસ એમય આવે. જો ઓક્સિજન થ્રુ ડાયરેક્ટ કનેક્શન બતાવે તો પ્લસ એમ. અને આગળની સ્લાઇડ તમે જે જોવો, જો આમાં એસ્ટર જ છે COO. આમાં કાર્બન બેન્ઝીન હારે કનેક્ટેડ છે તો અહીંયા આગળ છે એની ઇફેક્ટ કઈ થઈ માઇનસ એમ. કોની હારે ડાયરેક્ટલી જોઈન્ટ થાય છે ને એ ચેક કરવાનું તમારે. ઓક્સિજન પરમાણુ હારે સીધો જોઈન્ટ થાય તો પ્લસ એમ, અને સી ડબલ બોન્ડ ઓની હારે છે એ જોઈન્ટ થાય તો માઇનસ એમ. તો બસ આવી રીતે આપણે ગ્રુપ જોઈન નક્કી કરી શકીએ. હજી મેં કોઈ અહીંયા આગળ પરફેક્ટ ઓર્ડર નથી બનાવ્યો કે કોણ વધારે વિડ્રો કરે ને કોણ ઓછું ડોનેટ કરે ને, એનો હજી આપણે ઓર્ડર નથી બનાવ્યો. એની વાત આપણે પછી કરશું. પણ આપણે જસ્ટ વી કેન આઈડેન્ટિફાઈ ધ ગ્રુપ કે એ કઈ ઇફેક્ટ એક્ઝર્ટ કરશે, બરાબર છે. ઇન જનરલ આપણે ફરીથી અહીંયા આગળ વાત કરીએ. જો જેની ઉપર લોન પેર છે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં ક્યાં રાખશે તો કે ઝેડ ઉપર હશે. એ ઇલેક્ટ્રોન મૂવ થઈને ઓર્થો ઉપર, પેરા ઉપર ને ઓર્થો ઉપર. આમાં તમે જો તો રિંગમાં પ્લસ ચાર્જ આવશે ને અહીંયા માઇનસ આવશે. આમાં ઇલેક્ટ્રોન રહ્યા ક્યાં મેટા ઉપર, આને મેટા ડાયરેક્ટિંગ કહેવાય, અને ઓર્થો પેરા ડાયરેક્ટિંગ કહેવાય. તો આ બધું ડિસ્કશન આપણે છે એ કરેલું છે. હવે અહીંયા આગળ એવો આમ જનરલ ક્વેશ્ચન્સ બધા મેં મૂક્યા છે. ઓર્ડર તમે તમારી જાતે છે એ ધીમે ધીમે ડિસાઇડ કરો એટલા માટે થઈને આવા ક્વેશ્ચન છે એ મેં મૂકેલા છે. એરેન્જ ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ મેસોમેરિક ઇફેક્ટ. એક આપ્યું છે CH2 માઇનસ, એક આપ્યું છે NH2 ને એક આપેલું છે OH. ચલો આપણે ટ્રાય કરીએ આની અંદર કેવી રીતે વિચારવાનું છે એ જોઈએ. અહીંયા તમારે સમજી લેવાનું બેન્ઝીન રિંગ. અહીંયા પણ તમારે સમજી લેવાનું બેન્ઝીન રિંગ, અથવા તો કોઈ પાઈ ઇલેક્ટ્રોનની સિસ્ટમ, કોઈ કોન્જ્યુગેટેડ કોઈ પણ ચાલે. હવે આમાં બેન્ઝીનમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન છે એ કોણ આપશે, આ CH2 માઇનસ છે કે NH2 છે ને એક OH છે. હવે આ બધા જ છે એ n બરાબર 2 બીજા આવર્તના તત્વો કહેવાય. n ઇઝ ઇક્વલ ટુ 2 બીજા આવર્તના તત્વો. અને આવર્તની અંદર કયો નિયમ લાગુ પડે, વિદ્યુત ઋણતાનો.
કાર્બન ઇલેક્ટ્રોન છે માઇનસ, એની લોન પેર આપશે તો એ તો બહુ વધારે ઇઝીલી આપી દેશે. નાઇટ્રોજનમાં થોડીક તકલીફ પડે કારણ કે વિદ્યુત ઋણતા વધી, 2.5ની અંદરથી 3 થઈ ગઈ અને આમાં 3.5, આમાં બહુ ડિફિકલ્ટ છે. આમાં જેટલા બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન જશે એટલા આમાં નહીં હોય ને એટલા આમાં નહીં હોય. તો આપણે આવી રીતે લખી શકીએ કે પ્લસ એમ ઇફેક્ટ CH2 માઇનસની વધારે, પછી NH2ની અને પછી કોની આવશે OHની. ચલો અહીંયા આગળ હવે આપણે એવું કરીએ, એક લઈ લીધું છે એનિલિન અને અહીંયા આગળ OH નહીં પણ શું લીધું છે O માઇનસ. O માઇનસ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ખૂબ હોય તો આ NH2 ઇલેક્ટ્રોન આપે એની કરતાં O માઇનસ વધારે આપી શકે. આની કરતાં ઇલેક્ટ્રોન છે એ વધારે આપી શકે કારણ કે એની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી ગઈ છે. ઇલેક્ટ્રોન ડેન્સ ગ્રુપ છે એ વધારે ડોનેશન કરી શકે. ઇલેક્ટ્રોનેગેટિવિટી આની અંદર છે એ પછી નહીં જોવાની તમારે કારણ કે આની ઉપર આવી ગયો માઇનસ ચાર્જ. તમને યાદ જ હશે ફિનોલની અંદરથી બને ફિનોક્સાઇડ, અને એ ફિનોક્સાઇડ તમે યાદ કરો, ફિનોલની અંદરથી વોટરની અંદર ફિનોક્સાઇડ બને એ 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન બનાવે, ટ્રાઇબ્રોમો ફિનોલ બનાવે. આવું આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આવે છે. જે લોકોને ચેપ્ટર ચાલી ગયું છે એ લોકોને આઈડિયા હશે. અને અહીંયા આગળથી આપણે છે એ જવા દઈએ અને અહીંયા ઓર્ડર લખીએ તો આવું આવશે. NH2 કરતાં સોરી અહીંયા આગળ O માઇનસ છે એની ઇફેક્ટ વધારે આવશે. આવી રીતે આવવું જોઈએ. SH છે અને OH છે. ધીસ ઇઝ વેરી બેસ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ બહુ સારું એક્ઝામ્પલ છે. ચાલો, SH અને OH છે. સલ્ફરની વિદ્યુત ઋણતા અહીંયા આગળ છે એ આપણી પાસે તમને ખબર છે 2.5 હોય ને ઓક્સિજનની કેટલી હોય 3.5. બેઝિકલી આપણને અહીંયા આગળ બેન્ઝીન રિંગને જોઈન્ટ કરી દઈએ. હવે આપણને એવું દેખાય કે સલ્ફરની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે એટલે તરત ઇલેક્ટ્રોન આપી દે ને માંદો ઇલેક્ટ્રોન આપે, પણ એવું નથી. તમે જેવું વિચારો છો ને એવું નથી. અહીંયા આગળ તમે સંસ્પંદન હારે ડીલિંગ કરો છો અને સંસ્પંદનની અંદર શું થાય, બધી ઓર્બાઇટલ્સ છે એ પેરેલલ થવી જોઈએ ને વગેરે વગેરે આપણે ડિસ્કશન કરેલી છે. પાઈ બોન્ડની અંદર સલ્ફર ઇલેક્ટ્રોન આપે ને એની કરતાં ઓક્સિજન વધારે આપી શકે. કેમ આવું? ઇલેક્ટ્રોનેગેટિવિટી તો આની વધારે છે. નાવ લુક એટ ધી એન્ટાયર સિનેરિયો કે કઈ રીતે આ કામ કરે છે. આને આપણે વ્યવસ્થિત સમજીએ અહીંયા આગળ જ તે. અહીંયા ચલો કાર્બન છે, અહીંયા સલ્ફર છે, આમાં કાર્બન અને આમાં ઓક્સિજન. તમે જુઓ કાર્બનની તો કક્ષક કઈ હશે, બોલો ઓર્બિટલ કઈ હોય 2p. અહીંયા કાર્બનની છે એ કઈ હશે 2p. ઓક્સિજનની કઈ હોય 2p. બે એક જ પીરિયડમાં રહે છે તો એ તો હરખા હોય ને, તો બે વચ્ચે પાઈ બોન્ડ તરત બની શકે. સલ્ફર તમને ખબર છે કે શેની અંદર આવે? સલ્ફર આવે 3p માં. આ 2p અને 3p બે વચ્ચે ઓવરલેપિંગ જુઓ ઓછું થઈ ગયું. ઓવરલેપિંગ ઓછું થઈ જાય તો આ ડોનેશન જ કેવું કરી શકે? ઓછું કરી શકે. કેમિકલ બોન્ડિંગનો કન્સેપ્ટ લાગી ગયો અહીંયા આગળ, બરાબર? કેમિકલ બોન્ડિંગનો કન્સેપ્ટ અહીંયા આગળ છે એ થાય. તો કેમિકલ બોન્ડિંગના કન્સેપ્ટથી જોવા જાઓ તો અહીંયા આગળ 3p ઓર્બિટલ છે ને આમાં 2p છે. 2p ઓવરલેપિંગ વધારે થાય 2p 3p કરતાં, એટલે આ જ વધારે સારો ડોનર નીકળે. સાઇઝ ડિફરન્સ થઈ ગયો ઓર્બિટલનો, બરાબર? તમે પી પાઈ બેક બોન્ડિંગ ને એવું બધું શીખ્યા છો તો પી પાઈ ઓવરલેપિંગની અંદર એ તમને ખ્યાલ છે ને 2p સૌથી વધારે થાય. પછી કયું આવે 2p અને 3p અને છેલ્લે કયું આવે 3p. તો એ અહીંયા આગળ ચેક કરવાનું તમારે, આમાં ભૂલ ન પડવી જોઈએ, બરાબર છે? ચલો અહીંયા આગળ આવો કન્સેપ્ટનો આપણે યુઝ કર્યો. નેક્સ્ટ હવે એક અહીંયા આગળ OH છે ને એક કયું છે OR છે. આ બે સારી કોમ્પિટિશનની અંદર છે, તમને યાદ આવવું જોઈએ. હવે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર છે એક આવો કન્સેપ્ટ જોયો તો જો માઇનસ આ ઇફેક્ટ છે એમાં એક હતું કયું તો કે NR3+ અને એક હતું NH3+. માઇનસ આ ઇફેક્ટ કોની વધારે હતી? NR3. પછી આપણે એક એમ પણ કીધું હતું કે એક તમને આપે OR અને એક આપે તમને OH, કોની માઇનસ આ ઇફેક્ટ વધારે હોય? આની. જેની માઇનસ આ ઇફેક્ટ વધારે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. તો આ OH અને OR આ બંનેમાંથી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે કોની થશે? ORની. અને ORની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે તો એ બેન્ઝીનને ઓછા ઇલેક્ટ્રોન આપી શકે. પ્લસ એમ ઇફેક્ટની વાત કરીએ ને તો OH વધારે ઇલેક્ટ્રોન આપશે. આમાં ઓછો વિદ્યુત ઋણ હોય ને આમાં વધારે વિદ્યુત ઋણ હોય. ઓક્સિજન
in ether is more electronegative as compared to present in hydroxyl group. હાઇડ્રોક્સિલ ગ્રુપની અંદર જે ઓક્સિજન છે એ ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, આમાં ડોનેટ નથી કરતો. બરાબર છે? અહીંયા આગળ આપણને છે એ ખ્યાલ હોવો જોઈએ. આમાં તમે ચેક કરો, આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી એટલે માઇનસ આઈ જે છે, માઇનસ એટલે અથવા તો તમે પ્લસ એમ કહો, પ્લસ એમ જે છે એ આની વધારે થશે. આ આપણને ખ્યાલ રહેવો જોઈએ. આ જેટલા કાંઈ એક્ઝામ્પલ લીધા ને બધા જ એકદમ સરસ એક્ઝામ્પલ ગોતેલા છે, એટલે તમારે એ લોકો એ જોવાનું વ્યવસ્થિત. બરાબર છે? ચલો નેક્સ્ટ. આના બધા પ્લસ એમના ઓર્ડર જ બનાવ્યા છે આપણે અત્યાર સુધી. પછી એક છે OH અને OCOCH3. એક છે OH અને OCOCH3. OH ને બેન્ઝીન હારે કનેક્ટ કરી દો. આને છે અહીંયા આગળ બેન્ઝીન સાથે કનેક્ટ કરી દો. હવે આમાં OH છે એ રિંગને ઇલેક્ટ્રોન આપે છે ને આમાં ઓક્સિજન આપે, પણ આ ઓક્સિજનમાં તમે જુઓ એક તો અહીંયા આગળ છે એ પાઈ બોન્ડ C ડબલ બોન્ડ C અને અહીંયા આગળ તે C ડબલ બોન્ડ O ભાગ પડી જાય લોન પેરના કાયદેસર. આમાં લોન પેર રેઝોનન્સ કરે તો નેગેટિવ ચાર્જ ક્યાં આવે? ઓક્સિજન ઉપર. અને પહેલામાં રેઝોનન્સ કરે તો ક્યાં આવે? કાર્બન ઉપર આવે. આમાં વિચારો ને, અહીંયા આગળ કરાવવા જાવ રેઝોનન્સ, આ 1 2 ને 3 કાર્બન ઉપર, અહીંથી ફરીથી 1 2 ને 3 ઓક્સિજન ઉપર. વધારે કઈ બાજુ જશે? આ બાજુ. લોન પેર છે પણ 60-40 થઈ જાય. બરાબર છે? 80-20 થઈ જાય. 80% લોન પેર અહીંયા રેઝોનન્સ કરે ને 20% અહીંયા રેઝોનન્સ કરે, તો એ તો બહુ ડિફિકલ્ટ થઈ ગયું ને. અમાઉન્ટ જે પર્સન્ટેજ ઇલેક્ટ્રોન આવવા જોઈએ એ નથી આવતા, તો વધારે રિએક્ટિવ કોણ થશે? તો કે OH. આની બાજુમાં જ X ડબલ બોન્ડ OY આવી ગયો. જુઓ ને, લોન પેર વાળા એટમની બાજુમાં જ શું આવી ગયું? X ડબલ બોન્ડ Y. X ડબલ બોન્ડ Y આની બાજુમાં જ છે, એ ત્યાં ન આવી શકે. આ છે એ વધારે આવશે. અહીંયા આગળ આપણે શું કરી દઈએ? પ્લસ M ઇફેક્ટ. એ જ રીતે અહીંયા OH છે ને અહીંયા NHCOCH3. માન્યું કે નાઇટ્રોજન છે એ ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે, એ વધારે ઇલેક્ટ્રોન દેવો જોઈએ, પણ આ કેસમાં નો આવે, કારણ કે આનું રેઝોનન્સ તો કોની હારે થશે? C ડબલ બોન્ડ O હારે. પ્લસ એમ અસર વધારે કેમાં થશે? OH માં. તો અહીંયા પ્લસ એમ ઇફેક્ટ વધારે થશે, આમાં OH માં ને આમાં ઓછી થશે, ડ્યુ ટુ અહીંયા આગળ C ડબલ બોન્ડ O બાજુમાં જ છે. તો અલગ અલગ એક્ઝામ્પલ છે એ આપણે અહીંયા આગળ જોયા. હવે અહીંયા આગળ બધા જ જે કંઈ આપેલા છે એ કયા છે જોવાની અંદર? બધામાં શું જોવા મળે છે? પાઈ બોન્ડ. એટલે આ બધામાં કેનો ઓર્ડર બનાવવાનો છે? -M. આ બધામાં -M નો ઓર્ડર બનાવવાનો છે. ચલો જાતે તમે લોકો છે એ થોડુંક ડિસાઈડ કરો, પછી હું અહીંયા આગળ સોલ્વ કરાવું છું. ચલો અહીંયા આગળ છે એ
આલ્ડીહાઇડમાં અને COCH3 આમાં આપણે કમ્પેરિઝન કરીએ. અહીંયા આગળ બેન્ઝીન રિંગ હશે, અહીંયા આગળ પણ બેન્ઝીન રિંગ છે. હવે અહીંયા આગળ છે એ બેન્ઝીન પાસેથી આ ઇલેક્ટ્રોન લઈ જશે ને અહીંયા આગળ છે એ ખેંચી જાય. આમાં પણ એવું થશે જ, અહીંથી ખેંચશે ને અહીંથી લઈ જશે. હવે તમે જુઓ આમાં હાઇડ્રોજન છે ને આની અંદર શું આપેલું છે? મિથાઇલ. હાઇડ્રોજન અહીંયા આગળ આપેલો છે ને આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા તો હોય જ, અહીંયા આગળ પ્લસ ડેલ્ટા હોય, પણ ઈ પ્લસ ડેલ્ટાને ન્યુટ્રલાઇઝ કોણ કરી નાખશે? આ મિથાઇલ. મિથાઇલની તો સાહેબ પ્લસ આ ઇફેક્ટ છે ને પ્લસ આ ઇફેક્ટ હોવાના કારણે અહીંયા આગળ ચાર્જ ઓછો થઈ જાય. પ્લસ ચાર્જ છે આની ઉપર કેવો થાય? ઓછો. અને પ્લસ ચાર્જ છે એ ઓછો થાય એટલે એ બેન્ઝીનમાંથી છે એ ઓછા ઇલેક્ટ્રોન વિડ્રો કરશે. બરાબર છે? અહીંયા ઓલ ઓવર તમે એવું કહી શકો, બરાબર છે, ઓલ ઓવર આપણે એવું બોલી શકીએ કે અહીંયા આગળ જે આ C ડબલ બોન્ડ O છે એમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન નથી આપતો, જ્યારે આ C ડબલ બોન્ડ O ને ઇલેક્ટ્રોન કોણ આપી દેશે? આ મિથાઇલ. અને મિથાઇલ આને પ્લસ આઈથી ઇલેક્ટ્રોન આપી દે એટલે હવે આની ખેંચવાની શક્તિ ઓછી થઈ જાય. withdrawing power is decreases slightly by the presence of plus I group. પ્લસ આઈ ગ્રુપને કારણે એની ખેંચવાની શક્તિ છે એ ઓછી થઈ જશે. હવે એ બેન્ઝીનમાંથી એટલા બધા વિડ્રો ન કરી શકે જેટલા અહીંયા આગળથી થાય. ધ સેમ થિંગ વિલ વર્ક ઇન ધીસ એક્ઝામ્પલ. આની અંદર જે છે ને આપણે પેલા COCl અને COOH ને કમ્પેર કરીએ. COCl અને COOH ને અહીંયા આગળ છે એ આપણે પેલા જોઈએ તો ચલો આવું સમજો. અહીંયા આગળ છે આપણી પાસે બેન્ઝીન રિંગ, આ C ડબલ બોન્ડ O, અહીંયા Cl. આની અંદર છે એ તમે જોવા જાઓ તો C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ છે COOH. હવે COOH માં તો ઓક્સિજનની પાસે શું છે? લોન પેર. લોન પેર છે એટલે હવે એક આપણે પેલા આને બેન્ઝીન સાથે વિચારીએ તો આ પાઈ બોન્ડને અહીંથી ખેંચે અને આ ઉપર ઇલેક્ટ્રોન લે. જેવા ઇલેક્ટ્રોન ઉપર લેશે એટલે ત્યાં બેન્ઝીનની અંદર છે એ શું આવવું જોઈએ? પ્લસ ચાર્જ. બેન્ઝીન ઉપર છે એ પ્લસ ચાર્જ આવશે, ઓક્સિજન ઉપર માઇનસ આવશે. અહીંયા આગળ એક OH છે, રિંગમાં ગયો પ્લસ ચાર્જ, આવું બની ગયું. તમે જુઓ અહીંયા આગળ. હવે એક વખત આપણે આને થોડુંક અલગ રીતે વિચારીએ. આવી રીતે છે હું વિચારતા શીખવાડું છું. આ લોન પેરને ધ્યાનમાં લેજો, બરાબર છે? આવી રીતે તમે રેઝોનન્સ વિચારો. ચલો આ લોન પેર જે છે અહીંયા આગળ મૂકે છે ને આ અહીંયા જશે. આવું સંસ્પંદન છે એ વિચારો. બાજુમાં C ડબલ બોન્ડ O ની બાજુમાં અહીંયા હાજર જ છે ડબલ બોન્ડ O OH પ્લસ, આવી રીતે. હવે આ બેમાંથી છે આની ઇફેક્ટ -m છે, આમાં ઇફેક્ટ તો -m જ છે, ખેંચે તો છે તે ઇલેક્ટ્રોન ફંક્શનલ ગ્રુપના ખેંચે છે બેન્ઝીનની જગ્યાએ. અચ્છા, આમાં આને જો વિડ્રો કરવા હોય ને C ડબલ બોન્ડોને તો બેન્ઝીનના પાઈ બોન્ડને લેવો પડે. પાઈ બોન્ડ છે એ કોની માલિકીનો છે? બોલો, 2 કાર્બનની માલિકીનો. બે પાસેથી પરમિશન લેવી પડે કે ભાઈ હું તમારો પાઈ બોન્ડ લઈ જાઉં. અને અહીંયા તમે જો ઓક્સિજન ઉપરથી લોન પેર એક્સેપ્ટ કરે છે તો લોન પેર તો કોના ઇન્ફ્લુઅન્સમાં છે? એક જ એટમ ઓક્સિજનના. લોન પેર તો કોઈની હારે બોન્ડેડ નથી એટલે તો એને આપણે નોન બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન કહીએ. નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનને ખેંચવા ઈઝી પડે કે બોન્ડિંગને? નોન બોન્ડિંગને. અને નોટ ઓનલી ધેટ, ધીસ પાઈ ઇલેક્ટ્રોન્સ આર પાર્ટ ઓફ એરોમેટિક કેરેક્ટર. અહીંથી પાઈ બોન્ડ ખેંચવા એની કરતાં લોન પેર લઈ લેવી વધારે ઈઝી પડે. એ આ પ્રકારનું રેઝોનન્સ છે એ ન કરે. બાજુમાં અહીંયા આગળ OH આવી ગયો એટલે હવે એ પડતો મૂકે બેન્ઝીનને, આ જ રેઝોનન્સ વધારે કરે. તમે જુઓ બાજુમાં અહીંયા આગળ ડોનર ગ્રુપ આવી ગયો એટલે હવે એ શું કરશે? આ બાજુ રેઝોનન્સ વધારે કરશે, બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ઓછા લેશે. બેન્ઝીનની C ડબલ બોન્ડ ઓની હારે ડોનર ગ્રુપ આવે ને એટલે એનો નેચર ધીમે ધીમે ચેન્જ થવા માંડે. હવે એ કાંઈ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન લે એની કરતાં તો ભાઈ અહીંયા ગ્રુપના ઇલેક્ટ્રોન લેવા વધારે ઇઝી છે, એને એ વધારે પસંદ કરે છે. એની સામે તમે COCl ને છે એ હવે જુઓ અહીંયા આગળ COCl. તો COCl ની અંદર છે એ શું સિચ્યુએશન છે તમે લોકો છે એ કમ્પેરિઝન કરજો. ચલો,
COCl ની અંદર પણ તમે આવું વિચારી શકો કે ચલો પેલો ઇલેક્ટ્રોન અહીંયા બેન્ઝીનમાંથી લઈ લીધો એટલે એક સ્ટ્રક્ચર આપણને આવું મળ્યું. આ ઓક્સિજન ઉપર માઇનસ, અહીંયા Cl છે, રિંગમાં અહીંયા આગળ પ્લસ ચાર્જ. એક વખત આપણે ક્લોરીન સાથે રેઝોનન્સ કરાવીને ચેક કરી જોઈએ. C ડબલ બોન્ડ O અને Cl. Cl માં લોન પેર તો છે જ ને. ચલો આ લોન પેર અહીંયા ગઈ, પાઈ બોન્ડ ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો. આમાં બેન્ઝીન રિંગ બચી ગઈ અને C ડબલ બોન્ડ Cl અને એની ઉપર પ્લસ ચાર્જ, બેન્ઝીન રિંગ બચી જાય. હવે આમાં ચેક કરવા જાવ તો ક્લોરીન છે. તમે યાદ કરો, હજી હમણાં જ કીધું મેં. શું કીધું? ક્લોરીન. ક્લોરીનમાં તો આ ઓર્બિટલ હોય કેમાં હોય? 3p. ક્લોરીનમાં તો ઓર્બિટલ શેમાં છે? 3p. 3p માં હોય તો અહીંયા આગળ પાઈ બોન્ડની અંદર શું આવે? સાઇઝ ડિફરન્સ. કયો પાઈ બોન્ડ બન્યો? 2p પાઈ 3p પાઈ. આ પાઈ બોન્ડ હોય ઇફેક્ટિવ? નો હોય. એન જગ્યાએ અહીંયા તમે જુઓ બેન્ઝીન આરે બન્યો. બેન્ઝીનમાં તો કાર્બનની કઈ ઓર્બિટલ? 2p. આ કાર્બનની કઈ? 2p. આમાં કયું ઓવરલેપિંગ ઇફેક્ટિવ? 2p 2p. તો એમાં આ થશે. હેલોજન બધા જ જે છે ને એ ડોનેશન ન કરે, n બરાબર 3 ના એલિમેન્ટ્સ છે. જુઓ તમે, n ઇઝ ઇક્વલ ટુ 3 વાળા હોવાના કારણે આવું કોઈ ઓવરલેપિંગ છે એ આપણને ઇફેક્ટિવ મળતું નથી. આપણે અહીંયા આગળ છે એ બેયની હવે કમ્પેરિઝન જોઈ. કમ્પેરિઝન અહીંયા આગળ લખીએ તો તમને ખબર પડવી જોઈએ. અહીંયા આગળ COCl ક્લોરીનની હાજરીના કારણે ક્લોરીન છે એ પ્લસ એમ ઇફેક્ટ તો નહીં શો કરી શકે, અને એટલા માટે થઈને એ ખેંચશે બેન્ઝીનમાંથી. માઇનસ એમ વધારે કોણ કરી શકે? COCl. આ એની કમ્પેરિઝનમાં ઓછું કરશે. હવે ઓક્સિજન આને આપે ઇલેક્ટ્રોન, એની કરતાં તો વધારે કોણ આપે? નાઇટ્રોજન આપે. તો આ તો બેન્ઝીનમાંથી હાવ ઓછા ઇલેક્ટ્રોન લેશે. તો આ એક એક્ઝામ્પલ કમ્પેરેટિવલી બહુ સરસ હતું. COCl છે એ બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન લેશે, આ ઓછા લેશે ને આ તો હાવ ઓછા લેશે. તો માઇનસ એમ ઇફેક્ટ ઓછી થતી ગઈ. જુઓ. ચલો આ એક્ઝામ્પલમાં કોઈને ડાઉટ? કેમિકલ બોન્ડિંગ એપ્લાય કરવાનું છે તમારે, બરાબર છે. આની અંદર કેમિકલ બોન્ડિંગથી જોવાનું છે. હવે એક આપણી પાસે નાઇટ્રો છે ને એક સાયનાઇડ છે. અહીંયા જ પ્લસ ચાર્જ છે. આ જ બહુ વધારે હેલ્પ કરશે વિડ્રો કરવામાં. તો માઇનસ એમ ઇફેક્ટ છે એ કોની વધારે પાવરફુલ થશે? માઇનસ એમ ઇફેક્ટ વધારે પાવરફુલ થશે નાઇટ્રોની. N ડબલ બોન્ડ O, પછી અહીંયા આગળ શું આવશે? Cn. એક સાથે બેયની કમ્પેરિઝન અલગ અલગ ગ્રુપની આપેલી છે. આમાં તમારે આન્સર છે એ કેવી રીતે લખવાના છે એ શીખવાડી દઉં છું. C(H2) માઇનસ છે, તો જો જેની ઉપર માઇનસ ચાર્જ હોય બધા ઇફેક્ટ કઈ કરે? પ્લસ I. અને આની ઉપર લોન પેરેય છે. અચ્છા, ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા માટે થઈને તમારે છે ને ઇલેક્ટ્રોનેગેટિવિટી ને માઇનસ ચાર્જ ને એ જોવાનું છે. મેસોમેરિક ઇફેક્ટ માટે થઈને તમારે શું જોવાનું છે? લોન પેર છે કે નહીં, અને કા X ડબલ બોન્ડ Y છે કે નહીં, અને કા ખાલી કક્ષક છે કે નહીં. તો આમાં CH2 માઇનસ છે, માઇનસ છે એટલે પ્લસ આ ઇફેક્ટ કરે. સિગ્મા બોન્ડથી કોકને ઇલેક્ટ્રોન આપશે, બરાબર. સિગ્મા બોન્ડથી ઇલેક્ટ્રોન આપે આ બેન્ઝીન રિંગ. ચલો આ બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપે પણ આમ સિગ્મા બોન્ડથી આપે. મેસોમેરિક ઇફેક્ટમાં લોન પેર છે ને લોન પેર છે એટલે ડાયરેક્ટ સીધા પાઈ બોન્ડથી ઇલેક્ટ્રોન આપે, લોન પેરથી આપે. તો ઇફેક્ટ કઈ થઈ? પ્લસ I અને પ્લસ M. સિગ્મા બોન્ડથી નહીં ઇલેક્ટ્રોન આપી શકે ને પાઈ બોન્ડથી નહીં આપી શકે. બેયમાં ફેર છે. સિગ્મા બોન્ડથી ઇલેક્ટ્રોન દેવા અને પાઈ બોન્ડથી ઇલેક્ટ્રોન દેવા ને એમાં ફેર છે. જો એ અહીંયા આગળ તમને સમજાવી દઉં છું કેવી રીતે ડિફરન્સ છે એ. વેર ધ ડિફરન્ટ લાઈઝ, બરાબર છે. ક્યાં અહીંયા તફાવત જોવા મળે છે? સી, મારી પાસે ચલો એક આવી સિસ્ટમ છે, કાર્બનની ચેઇન. અહીંયા આગળ છે એ OH છે. હું આ OH ની ઇફેક્ટ છે એ ચેક કરવા માંગુ, અથવા તો ચલો અહીંયા O માઇનસ છે, સરળતા રહે આપણને સમજવામાં, એટલે અહીંયા O માઇનસ કરી દઉં છું ને અહીંયા બોન્ડ છે. હવે આ O માઇનસ પ્લસ આ ઇફેક્ટ શો કરે. પ્લસ આ એટલે આમ સિગ્મા બોન્ડની અંદર આવી રીતે બધા ઇલેક્ટ્રોન મૂકે. પણ તમને ખબર છે આ પહેલા કાર્બન ઉપર છે એ Δ1 આવે, બરાબર છે. આ બીજા કાર્બન ઉપર છે એ પ્લસ Δ2 આવે, ત્રીજા ઉપર +3 આવે. આવી રીતે બધામાં ચાર્જ અલગ અલગ હોય. આ પહેલા કાર્બન ઉપર જેટલો ચાર્જ આવે એટલો ચાર્જ અહીંયા નો આવે ને એટલો ચાર્જ પાછો અહીંયા નો આવે.
ફર્સ્ટ કાર્બન ઉપર ડાયરેક્ટલી કનેક્ટ છે તો ત્યાં મેક્સિમમ ચાર્જ આવશે. આ પ્લસ આ ઇફેક્ટની કેરેક્ટરિસ્ટિક. હવે પ્લસ એમની જોજો તમે અહીંયા આગળ. પ્લસ એમની એકોર્ડિંગ અહીંયા આગળ છે એ આપણી પાસે અહીંયા આગળ છે એ એક તો આ સ્ટ્રક્ચરમાં થોડીક પહેલાં ભૂલ છે, હું કરેક્ટ કરું છું. મને અહીંયા આગળ પ્લીઝ અલાઉ મી ટુ કરેક્ટ. પ્રોપર સમજાવવા માટે થઈ અને આપણે છે એને સમજીએ કેવી રીતે થાય છે. ઓકે, નાવ લેટ્સ કન્ટિન્યુ. ઓકે, આમાં છે આ પ્લસ આ ઇફેક્ટ કરશે. આ પહેલો કાર્બન છે એની ઉપર સૌથી વધારે ડેલ્ટા ચાર્જ આવશે. ધીસ ઇઝ ડેલ્ટા 1. પછી અહીંયા આગળ આવશે, અહીંયા થશે ચાર્જ કયો તો કે ડેલ્ટા 2 પ્લસ. આ પ્લસ આ ઇફેક્ટ શો કરે છે એટલે રિંગમાં ચાર્જ, આમાં ક્યાં ચાર્જ આવશે? માઇનસ. અહીંયા માઇનસ ચાર્જ આવવો જોઈએ એટલે અહીંયા હું લખી દઉં છું માઇનસ ડેલ્ટા 1. અહીંયા આગળ કાર્બન ઉપર આવશે માઇનસ ડેલ્ટા 2. આ કાર્બન ઉપર આવશે માઇનસ ડેલ્ટા 3. આવી રીતે થવું જોઈએ, બરાબર છે? ઓકે, અને એમાં પણ સૌથી પહેલાં તો આ કાર્બન ઉપર જ ઇફેક્ટ થાય મેક્સિમમ. માઇનસ ડેલ્ટા 1 અને મોડ્યુલસ વેલ્યુ લખી દઈએ આપણે તો ડેલ્ટા 1 વધારે, પછી ડેલ્ટા 2, પછી ડેલ્ટા 3, અને એઝ ડિસ્ટન્સ ડિપેન્ડેન્ટ સિસ્ટમ છે એટલા માટે. પણ હવે હું બીજી ઇફેક્ટ અહીંયા આગળ છે એ વિચારું, ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા O માઇનસ. તો આની પાસે તો સાહેબ લોન પેર જ છે. લોન પેર ડાયરેક્ટ અહીંયા આગળ મૂકે એટલે શું થાય તમે જુઓ, અહીંયા આગળ માઇનસ ચાર્જ કમ્પ્લીટ બનશે. ન્યૂ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેમ આવશે? અહીંયા આગળ છે એ થવો જોઈએ ડબલ બોન્ડ O, અહીંયા માઇનસ, અહીંયા બોન્ડ, હજી એક નવું સ્ટ્રક્ચર ડબલ બોન્ડ ઓન માઇનસ. આમાં તમે જુઓ ને તો પાર્શલ ચાર્જીસ ક્રિએટ થયા જો, અને આમાં ચાર્જીસ કહેવાય કમ્પ્લીટ. આ ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડેડ છે, આ ડિસ્ટન્સથી ઇન્ડિપેન્ડન્ટ છે. રેઝોનન્સ જે છે ને એ પાઈ બોન્ડ 3 આગળ વધે, પાઈ બોન્ડ 3. અને પાઈ બોન્ડનું બ્રેકિંગ બહુ ઇઝી છે. પાઈ બોન્ડનું બ્રેકિંગ સિગ્મા બોન્ડ, આ સિગ્મા બોન્ડથી આગળ વધે. આમાં તો ચાર્જીસ ડેવલપ થાય પાર્શલ હોય. આ ઇફેક્ટ વીક છે, આ ઇફેક્ટ બહુ સ્ટ્રોંગ છે. મેસોમેરિક ઇફેક્ટ ઇઝ ઓલવેઝ સ્ટ્રોંગર ધેન ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં ચાર્જીસ બને એ પાર્શલ હોય ને આમાં ચાર્જીસ જે ડેવલપ થાય કેવા હોય? કમ્પ્લીટ હોય. અને આને સિસ્ટમ અને અંતર હારે કાંઈ લેવા દેવા ન હોય. ડિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે. તમે જુઓ બધે જ ખરખો ચાર્જ ને જ્યાં સુધી કોન્જ્યુગેશન મળે ને ત્યાં સુધી જાય. આમાં આવું ન થાય. તો આ બે વચ્ચે એક આપણે નાનો એવો ડિફરન્સ હતો, એ પણ સમજ્યા. વધારે પાવરફુલ ઇફેક્ટ કઈ ગણવાની તમારે? મેસોમેરિઝમ. મેસોમેરિઝમ ઇફેક્ટ ઇઝ મોર પ્રોનાઉન્સ ધેન ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આ વધારે અસરકારક હોય ને આ ઓછું અસરકારક હોય. ચલો નેક્સ્ટ, આપણે અહીંયા આગળ કમ્પેરિઝન જોતા હતા તો કમ્પેરિઝનને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. આ છે, આમાં શું કીધું સાહેબ આપણે? પ્લસ આઈ અને અહીંયા આગળ પ્લસ એમ, અને આ બેમાં પાવરફુલ કોણ? પ્લસ એમ. બોરોન છે, યાદ કરો બોરોન પાસે છે એ ખાલી કક્ષક. તો ખાલી કક્ષક હોય તો એ બેન્ઝીન પાસેથી શું કરશે? ઇલેક્ટ્રોન ઘનતા લઈ લેશે આવી રીતે, અહીંથી ખેંચશે. અને જો એ ઇલેક્ટ્રોન લેતા હોય, પાઈ બોન્ડને એક્સેપ્ટ કરતો હોય તો માઇનસ એમ. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટે થઈને ઇલેક્ટ્રોનેગેટિવિટી જો સિગ્મા બોન્ડથી તો આ ડોનેશન કરશે ને, કારણ કે એ મેટલ છે બોરોન. બોરોન જે છે એ પ્લસ આ ઇફેક્ટ કરશે, કાર્બન કરતાં ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે પ્લસ આઈ, અને બાકીની ઇફેક્ટ કઈ છે? માઇનસ એમ. ને આ બેમાંથી પાવરફુલ કઈ લેવાની? માઇનસ એમ. આમાં કમ્પ્લીટ ચાર્જ આવે. જો અહીંથી ઇલેક્ટ્રોન લે તો ઓર્થો ઉપર પ્લસ, પછી પેરા ઉપર, ફરીથી ઓર્થો ઉપર, તો BH2માં આવી ઇફેક્ટ થશે. OCH3, ચલો અહીંયા બેન્ઝીન રિંગ છે એ જોઈન્ટ કરીને વિચારી લો. આ છે એ શું કરશે બોલો? ઇન્ડક્ટિવ ઇફેક્ટથી તો ખેંચશે આવી રીતે, રિંગમાંથી ઇલેક્ટ્રોન આમ ખેંચતો જશે. સિગ્મા બોન્ડથી તો ઇલેક્ટ્રોન ખેંચા માઇનસ આઈ, પણ લોન પેરથી પાછા આપ્યા. લોન પેરથી ઇલેક્ટ્રોન દીધા, અને જે લોન પેરથી ઇલેક્ટ્રોન દે એ વધારે હોય તો પ્લસ એમ ઇફેક્ટ છે એ વધારે થાય. માઇનસ આ ઇફેક્ટ છે એ કેવી હોય? આની ઓછી હોય. વધારે જ હશે. મેસોમેરિક ઇફેક્ટ છે એ વધારે ડિફેક્ટિવ છે. તો ઓલ ઓવર તો ઇલેક્ટ્રોન દીધા જ કહેવાય. કેની જેવું? બેંકવાળા છે એ માની લો કે તમને 1 લાખ રૂપિયા છે એ તમારી પાસેથી વિડ્રો કરે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી, અને પછી પાછા છે એ તમને જમા રાશિ આપે છે 5 લાખ રૂપિયા, તો ઓલ ઓવર તમને તો 4 લાખ મળ્યા જ ને. કમ્બાઈન ઇફેક્ટ જોવાની છે, કમ્બાઈન. તો ઓલ ઓવર તો આ ઇલેક્ટ્રોન રીચ જ કહેવાય, બરાબર છે? ચલો આની પછી નેક્સ્ટ.
આની માટે તમે જાતે બનાવો. ચાલો આ બધા માટે જાતે બનાવો, પછી હું આન્સર લખું છું. ચલો NH2 ની વાત કરીએ તો NH2 છે એ અહીંયા આગળ છે એ કોઈ કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય બેન્ઝીન જેવી, તો એમાં સિગ્મા બોન્ડથી તો ઇલેક્ટ્રોન ખેંચે એટલે માઇનસ આઈ, પણ લોન પેરથી ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા આગળ થશે પ્લસ એમ ઇફેક્ટ આ વધારે. NH3 પ્લસ આવી ગયો, અહીંયા આગળ થઈ ગયો NH3 પ્લસ ઇફેક્ટ. હવે NH3 પ્લસ છે એટલે અહીંયા આગળ પ્લસ ચાર્જ વાળો તો સ્ટ્રોંગ માઇનસ આઈ ઇફેક્ટ કરે. આમાં માઇનસ આઈ થાય પણ બહુ સ્ટ્રોંગ થાય. આપણે આને પહેલાં લખીએ છીએ, પ્લસ ચાર્જ વાળાને માઇનસ આઈમાં પહેલાં લખીએ છીએ. હવે આ કોઈ દિવસ પ્લસ ચાર્જ છે તો આ પાઈ બોન્ડને લઈ ન શકે. પાઈ બોન્ડને એટલા માટે ન લઈ શકે કારણ કે આનું અષ્ટક પૂરું છે, ઓક્ટેટ કમ્પ્લીટ છે, આની અંદર મેસોમેરિક ઇફેક્ટ ન આવે. ક્યારે આમાં મેસોમેરિક ઇફેક્ટ ન આવે, આ એક જ ઇફેક્ટ તમારે છે એની જોવાની. અને માઇનસ આઈ છે એ કેવી હોય, આની સ્ટ્રોંગ હોય. અને આમ જોવા જઈએ તો સ્ટ્રોંગેસ્ટ લઈ શકીએ આપણે, બરાબર છે. નેક્સ્ટ એની પછી નાઇટ્રો છે, તો નાઇટ્રોની અંદર છે એ શું આવશે ઇફેક્ટમાં, બોલો. નાઇટ્રો તો છે એ માઇનસ આઈ ઇફેક્ટ કરી શકે, માઇનસ એમ કરી શકે. અને માઇનસ એમ છે એ પૂરેપૂરા ચાર્જ લાવે, જો અહીંથી ખેંચશે તો માઇનસ એમ છે આની કેવી હોય, પાવરફુલ. માઇનસ એમ ઇફેક્ટ છે એ પાવરફુલ હોય. ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતાં રેઝોનન્સ ઇફેક્ટ છે એ વધારે પાવરફુલ થાય, બરાબર છે. અહીંયા બાકીના ગ્રુપ આપ્યા છે, તમને જે ઇફેક્ટ લાગતી હોય એ તમારે છે અહીંયા આગળ વિચારીને કમ્પેરિઝન કરીને લઈ આવવાના છે, બરાબર છે. આ છે એ તમને અહીંયા આગળ મેં બધા ગ્રુપ અમુક લખીને આપેલા છે, આમાં તમારે પ્રેક્ટિસ કરવાની. આજે મેં તમને જે કાંઈ પ્લસ એમ માઇનસ એમ અહીંયા આગળ શીખવાડ્યું એની તમારે લોકોએ છે એ પ્રેક્ટિસ કરવાની. કાલે આપણે મળશું એટલે પહેલાં એક ટોપિક મોસ્ટ પ્રોબેબલી જોશું, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ, અને એ પૂરું કરીને પછી હું તમને શીખવાડીશ એરોમેટિસિટી. એરોમેટિસિટી શીખતા પહેલાં આપણે અમુક અહીંયા આગળ MCQનું ડિસ્કશન કરવાના છીએ. MCQ પૂરું થાય પછી આપણે સ્ટાર્ટ કરીશું એરોમેટિસિટી. અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, તો એ આવશે એરોમેટિક કેરેક્ટર, બહુ જરૂરી છે. પછી એ પૂરું થાય એટલે આપણે બોન્ડ લેન્થ ને બોન્ડ એનર્જીની કમ્પેરિઝન, અને પછી હાઇપર કોન્જ્યુગેશન, પછી સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ ફરીથી. અને સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ તમને ગોતતા જેટલું સારું આવડશે ને એટલું તમને રિએક્શન મિકેનિઝમમાંય ફાયદો થશે, એ તમને એટલું જ સારું આવડશે. ઇન્ટરમીડિયેટમાં કાર્બોકેટાયન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પછી છે એ કાર્બેનાયન, અને લાસ્ટમાં આપણે જોશું ફ્રી રેડિકલ. કાર્બિન નાઇટ્રિન બહુ ઓછા પૂછાય છે, એ પૂછતા નથી આપણને. એટલે પછી આપણે મિકેનિઝમ ઉપર છે એ ડિસ્કશન છે એ સ્ટાર્ટ કરશું, એટલે હજી થોડોક ટાઈમ તો થશે, બરાબર. હાઇપર કોન્જ્યુગેશન પૂરું થાય પછી તમારી છે એ એક સાથે મારે એક ટેસ્ટ એરેન્જ કરવી છે,
મેં તમને એસાઇનમેન્ટ મોકલાવ્યું છે. એસાઇનમેન્ટમાંથી તમે છે એ MCQ છે એ સોલ્વ કરવાનું શરૂ કરી દો રેઝોનન્સના. હવે તમને ઘણા ખરા MCQ છે એ આવડશે. બરાબર છે. માની લો કે અહીંયા આગળ ક્યાંક MCQ હોય, હું તમને અહીંયા આગળ દેખાડું. MCQ ક્યાંક હોય તો ડાયરેક્ટ આ છે MCQ. જુઓ, નીચેનામાંથી કયા અણુમાં એના ચક્રમાં પાઈ ઇલેક્ટ્રોનની ઘનતા ન્યૂનતમ હશે? એટલે બેન્ઝીન કયું એવું છે કે જેમાં પાઈ ઇલેક્ટ્રોન સૌથી ઓછા છે, એવો ક્વેશ્ચન પૂછે. તો હવે તમને આવડે સાહેબ કે આ NO2 તો છે એ ઇલેક્ટ્રોન ખેંચે બેન્ઝીનમાંથી, તો આ શું કરે? -M. અહીંયા આગળ છે આની પાસે તો લોન પેર છે, તો આ તો +M કરે. આમાં તો ઇલેક્ટ્રોન વધે, આમાં તો ઇલેક્ટ્રોન બહુ વધારે છે. આમાં NH2 છે, એક NH2 આપે ને એક NO2 ખેંચે. આમાં ના તો વધે ના તો ઘટે, એટલે આ તો કેન્સલ. આમાં તો વધે છે એટલે આ કેન્સલ. આની અંદર ઘટે છે, અને આમાં એવા NO2 કેટલા છે? જો 2, અને 2 NO2 હોય તો 2 ઇલેક્ટ્રોનની ડેન્સિટી લઈ જાય. આમાં તમે ચેક કરવા જાઓ, આ A અને C તો આવવાના નથી, આને કેન્સલ કરી દઈએ. આ ઇલેક્ટ્રોન ક્યાંથી લેશે બોલો? એના ઓર્થો ઉપરથી, એટલે અહીંયા પ્લસ ચાર્જ, આ બીજો એનો ઓર્થો અને એક એની સામેનો પેરા. 3 જગ્યાએથી ઇલેક્ટ્રોન લઈ ગયો. ઇલેક્ટ્રોનની ડેન્સિટી 3 જગ્યાએ ઘટે છે. આમાં NO2 માટે ચેક કરીને કયો સાહેબ? અહીંયા આગળ ને અહીંયા બે ઉપર પ્લસ અને પ્લસ, અહીંયા આગળ એક એની સામે છે એ પ્લસ. બરાબર છે. હવે આ NO2 માટે તમે બોલતા હોય તો શું થાય? જો આની માટે ફરીથી અહીંયા આગળ પ્લસ અને પ્લસ, આ એક એની સામે માટે પ્લસ. આમાં તો બે એક હારે ખેંચે છે, એટલે આ સૌથી ઓછી ઇલેક્ટ્રોન ઘનતા આમાં હશે. તો આવી ટાઈપના ક્વેશ્ચન તમને પેલા મોડ્યુલમાંથી મળી જશે. એટલે આ ક્વેશ્ચનને એવું તમે થોડું સોલ્વ કરવાની પ્રેક્ટિસ રાખજો. એ સોલ્વ થઈ જાય પછી ઘણા ખરા ક્વેશ્ચન હું અહીંયા સોલ્વ કરાવીશ. એ અસાઇનમેન્ટ પૂરું કરો એટલે બીજું નવું એક અસાઇનમેન્ટ આપીશ. સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ માટે આપણે પ્રેક્ટિસ ઘણી કરશું, અને પછી રિએક્શન મિકેનિઝમ ને પછી આપણે જશું ધીમે ધીમે હેલો આલ્કેન હેલો એરિન ઉપર. બરાબર છે. અને પછી ટાઈમ રહે તો હાઇડ્રોકાર્બનની પણ અમુક રિએક્શન્સ ને એવું આપણે સોલ્વ કરશું. આમ તો હાઇડ્રોકાર્બનમાં આપણે બેન્ઝીન પહેલાં સોલ્વ કરી નાખશું, પછી બીજી બધી રિએક્શન્સ જોશું. તો અહીં સુધી આપણે છે એ રાખીએ. કોઈને પ્રોબ્લેમ હોય તો એ બેસો, બાકીના તમે લોકો છે એ જઈ શકો છો.